વ્યાખ્યાનમાળાની શરૂઆત કરીએ. વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી નીતિનભાઈ સોનાવાલા, સંઘના મંત્રી શ્રીમતી નીરુબેન શાહ તેમજ શ્રી સુરેશભાઈ અને મનસુખભાઈ સુવાગિયા ને મંચ પર પધારવા આમંત્રિત કરું છું. આજના એકમાત્ર વિદ્વાન, યુવાન અને આપણા સૌના લાડીલા ડૉક્ટર રમજાનભાઈ હસાણિયાને મંચ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું છું. ગોપીબેને આપણને સુંદર ભજનથી સર્વને ભીજવી દીધા, એક સુંદર વાતાવરણનું સર્જન કર્યું. એ બદલ ગોપીબેન તેમજ સહ કલાકારોનો ખૂબ આભાર માનું છું. ઉપસ્થિત સર્વ શ્રોતાગણોને નમસ્કાર કરી મારી વાતની શરૂઆત કરું છું. આજને પર્વનો 6થો દિવસ છે. તમારી પાસે જે વધુ છે તે આપતા રહો. તમારી પાસે જે વધુ છે તે આપતા રહો. જરૂરિયાતમંદને આપી સમાન બનાવતા રહો. અપરિગ્રહનો મહાવીરનો ઉપદેશ પાળતા રહો. પર્યુષણ પર્વ એટલે સમતુલ થવાનું પર્વ, સમતુલ કરવાનું પર્વ. પર્યુષણ એટલે દાન, શીલ, તપ, ભાવ, ધર્મ કરવાનું પર્વ. આપણે જે સમતુલ કરીએ છીએ તેના થકી કેટલાય આત્માનો રાહત મળે છે. આ પર્વ દરમિયાન આવી રાહત આપવી આપણી ફરજ બની જાય છે અને એ તરફ આપણે વધુને વધુ આગળ વધીએ. અને એના માટે આપણે દર વર્ષે એક સુંદર સરસ સંસ્થાને આપણે લઈએ છીએ જે ઊંડા વિસ્તારમાં જેના નિષ્ઠાપૂર્વક કામ કરતા કાર્યકર્તાઓ હોય છે. એવી જ આવી એક સંસ્થા આ વખતે આપણે જળક્રાંતિના આજે મનસુખભાઈ આપણી વચ્ચે ફરીવાર પધાર્યા છે. એમને આપણે વધાવી લઈએ. અને મનસુખભાઈ, તમને ખાસ જણાવવાનું કે અત્યાર સુધી આપણે 20 લાખ જેવી ધનરાશિ અહીંયા આવી છે. આપણે તાળીઓના ગડગડાટથી તો વધાવીએ, પરંતુ આપણે ધનરાશિના ગડગડાટથી એવા વાદળા ઊભા કરીએ કે એવી એટલા બધા પર વરસાદ વરસે કે જે એમની જળક્રાંતિમાં મદદરૂપ થાય અને પુષ્કળ જળક્રાંતિ કરે. અનાજ પુષ્કળ આવે, અનેક જીવોને મદદરૂપ થાય. જીવ તેમજ એકંદ્રથી માંડીને પંચેન્દ્રિયને જે મદદરૂપ થાય છે એ મેં પ્રત્યક્ષ જોયું છે. કેટલા ડેમો બાંધ્યા છે, જ્યાં ઉજ્જડ હતું ત્યાં વરસાદ વરસાવી, તળાવો બાંધી અને એમને જે કંઈ ક્રાંતિ કરી છે એ મેં પ્રત્યક્ષ નિહાળી છે. આવા મનસુખભાઈને આજે રમજાનભાઈને માટે તો આવશે બીજા સ્લોટમાં, પણ એની પહેલાં એક 15 મિનિટ હું 10 મિનિટનો હું સમય આપીશ, જેમાં મનસુખભાઈ આપણને એમની વાત કરશે. મનસુખભાઈ, આવો પ્લીઝ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા નીતિનભાઈ સોનાવાલા, રમજાનભાઈ અને આપ સૌ મહાજનો, 7 તારીખે અહીંયા બાપુનું પ્રવચન હતું ત્યારે મને પણ અવસર મળ્યો હતો. અને દરમિયાન પાણીનું મૂલ્ય, પાણીનું સ્વરૂપ અને પાણીથી જનજીવનને લાભ ન હોય તો હાનિ, એ વિષય ઉપર વાત કરી હતી. લોકોને ખૂબ સારો પ્રતિભાવ લોકોનો મળ્યો. આજે મારે અમારું બીજું કાર્ય ગાય વિશે કહેવું છે. જીવસૃષ્ટિની શૃંખલામાં આપણા ઋષિઓએ સ્વીકાર્યું કે આ પૃથ્વી ઉપર 2 દિવ્ય જીવ છે, એક મનુષ્ય અને એક ભારતીય વંશની ગાય. ઓલી જર્સી નહીં, એ તો એક જાનવર છે. બહુ દુઃખ થાય, બધા જ મુંબઈના ધર્મસ્થાનો, બધા શહેરોમાં જવાનું થાય, ત્યાં કોઈ પૈસા કમાવા માટે એક જર્સી જાનવર ઊભું રાખી અને બેસી જાય. અને લોકો જે સંસ્કૃતિનો જન્મ ગોપાલનથી થયો છે, જે સંસ્કૃતિમાં
ચારેય સંસ્કૃતિના ખૂણે જો સમાન ભાવે પૂજની હોય ને તો ગાય છે. દેવોમાં આપણે એકમત નથી. અનેક દેવોને ની પૂજા આપણે કરીએ છીએ અને બીજાને ઘણી વખત નથી સ્વીકારતા. પણ પૂરી પ્રજા પૂજ્ય ભાવથી સ્વીકારતી હોય તો એ ગાયને સ્વીકારે છે. દુઃખ એ વાતનું છે કે ગાયના સ્વરૂપની આપણને ઓળખ જ નથી. અને લોકો એ જર્સીને પગે લાગે છે, લાઈન લાગી હોય ને પૈસા દેતા જાય છે, કોરી કોરી ચારો નાખીને અથવા એમને. આવી ગાય આપણા આહારનો, ગાય છે ને એ શાકાહારનો પ્રાણ છે. ઘણી વખત એવી ફિલોસોફી ઊભી કરે ગાયનું દૂધ માંસાહાર ગણાય, ગાયનું દૂધ દોઈ લેવાથી છે ને ગાયને ત્રાસ થાય છે ને એના વાછરડાનું દૂધ છે. હવે ભણેલા હોય ને પ્રોફેસર તરીકે, સમાજ સેવક તરીકે કામ કરતા હોય, કોઈ દી ગાયનું દોહન તો ન કર્યું હોય, પણ ગાયનું દોહન થાય ને જોયું ના હોય કે ગાય કેટલું દૂધ કરે છે. અને એ સીધા બધે ભાષણો કરવા માંડે, લેખો માંડે લખવા. પછી દિલ્હીમાં મંત્રી થઈને બેઠા હોય તોય ભલે, એણે કોઈ દી ગાયનું દોહન થતું જોયું નથી, કર્યું તો નથી પણ જોયું નથી. અને અટપટાવલા કરી નાખે છે. હજારો વર્ષ અનંત કાળના દિવ્ય મહાપુરુષોના અનુભવમાંથી આવ્યું, યુગ પુરુષો અવતારોમાંથી આવ્યું કે આ ગાય કલ્યાણકારી છે. અને તમે કોઈની વાત સાંભળીને કે ચોપડી વાંચીને મન ઘડત તુકા લડાવો કે ગાયનું દોહન ના કરવું જોઈએ, ગાયનું દૂધ ના પીવું જોઈએ. ગાયનું જો ભારતીય સંસ્કૃતિ દૂધ ભૂલી જશે ને તેથી આ ધરતી ઉપર શાકાહારનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. આ પણ સમજવા જેવું છે. પૂરી પ્રજા પૃથ્વી પર માંસાહારી જ હતી. આપણા ઋષિઓએ શાકાહારની પ્રારંભ ગાયના દૂધ ઘી માખણથી કર્યો. ભાઈ તમારે માંસ ખાવું જ નહીં પડે તો તમે ગાયના દૂધ ઘી ખાશો તો તમારું બળ, તમારી તેજસ્વીતા, તમારું પુરુષત્વ, તમારું સૌંદર્ય ઉલટાનું સવાયું ચડિયાતું થશે. અને એ થયું. શરીરથી આ ભારતમાં એટલા પ્રબળ માણસો થયા છે કે દંતકથા બની ગયા કે આપણને એવું માનવામાં ના આવે. 4 વેદ કંઠસ્થ હોય ને એવા નિરંતર લોકો થયા. અનેક શાસ્ત્રો કંઠસ્થ હોય ને એવા થયા. બીજું એકાદું નાનકડું પુસ્તક કદાચ કોઈને કંઠસ્થ હોય તો આવી તીવ્ર યાદશક્તિ શેમાંથી આવી? એ ગાયના દૂધ ઘીમાંથી પ્રાપ્ત થઈને એનું પ્રમાણ પાછા આયુર્વેદના ગ્રંથો આપે છે. એટલે આપણા આહારનો આધાર, આપણા આરોગ્યનો આધાર, બળ પુરુષત્વનો દિવ્ય સંતતિનો આધાર, ગાયના ગોબર ગૌમૂત્રથી કૃષિમાં દિવ્ય અન્ન અને ભરપૂર માત્રામાં અન્નનો આધાર ગાય. આ તો હવે યંત્રો આવ્યા, નહીતર ભાર વહન મુસાફરીનો ધોરી ન એટલે બળદ. બરાબર. અને અતિ પ્રેમાળ, કોઈ આધ્યાત્મિક ક્રિયા ના કરવી પડે. જો તમે આંગણે ગાય પાડો, હું ખાતરી સાથે આજ મહાજનોની સભામાં કહું છું, ગૌપાલન કરનારા 10,000 કુટુંબ સર્વે કરવામાં આવે ને તો નીતિનભાઈમાંથી એક વ્યક્તિ એવી નહીં જડે કે જેને માનસિક તકલીફ હોય કે ડિપ્રેશન હોય. આ ગાયનો પ્રભાવ છે. આનાથી આ દેશ જ્ઞાની થયો, ગાયથી શાકાહારી થયો, કરુણામય થયો, પ્રેમમય થયો, સેવામય થયો અને અન્ન ધનથી સંપન્ન થયો. એવી ગાય આઝાદી પછી લુપ્તતાને આરે આવી ગઈ. દુર્ભાગ્ય છે કોઈએ ચિંતન ના કર્યું કે આવી ગાય લુપ્તતાને આરે કેમ. ઠીક છે, ટૂંકી ટૂંકી રાહતો ગોતી કે પાંજરાપોળ બનાવી અને ત્યાં જીવ દયા કરો. પછી નામ ગૌશાળા, પણ અનાથ ગાયો રાખતા હોય એટલે એ પણ બીજી પાંજરાપોળ જ છે, ત્યાં એને આશરો આપો. પણ એનો ઉપાય નથી. ત્યારે આમ અને પાણીનું કામ કરતાં 2000ની સાલમાં સૂજી ગયું. પહેલાં કામ શરૂ કરતાં પહેલાં કોઈ પણ ક્ષેત્રમાં ઊંડો અભ્યાસ કરવો ને એ કામ પ્રારંભ કરનારની નૈતિક જવાબદારી છે. આ તો ભાવાવેશમાં આવીને શિક્ષણનું, આરોગ્યનું, ગાય ગૌ સેવાનું ગમે કામ હાથમાં લઈ છે અને વર્ષો પછી કોઈ પરિણામ નથી ઊભું કરતા. ફંડ ફાળો, બાંધકામ ને હોદ્દાની ખુશામતને વાહ વાહ કરીએ છીએ. ત્યારે મેં 1000 ગામમાં જઈને સર્વે કર્યું ગાયનો નાશ શું કરવા થયો. તો ગાયના નાશનું કારણ, જેને અહીં મુંબઈના લોકો બધે દેવસ્થાન આગળ પગે લાગે છે, એની જર્સી છે. કે જર્સી નામનું જનાવર આવ્યું ને એની સાથે વર્ણસંકરણ થયું. એ ભારત ગુલામ થયું ને એનાથી મોટી ભૂલ છે. એ વર્ણસંકરણથી થયો, ડેરીમાં ફેટ આધારિત ભાવથી થયો,
રાસાયણિક ખાતર આવ્યા, સેન્દ્રીય ખાતરની ઉપેક્ષાથી થયો, ટ્રેક્ટર આવતા બળદની જરૂરિયાત ખતમ કરવામાં આવી એનાથી થયો. આ મૂળભૂત કારણો છે. કદાચ માન્યો કે આપણે આ દેશમાં છે ને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થઈ જાય તોય ભારતમાં ગાય નહીં રહે. જો આ મૂળ કારણોને મિટાવવામાં ના આવે તો 25 વર્ષે ભારતમાં ઈશ્વરે ઉત્પન્ન કરેલી એક પણ ગાય નહીં રહે. તો આનો રસ્તો શું છે? આ મને દેખાણું ને ત્યારે અંતઃસ્ફુરણા થાય, અંદરથી એક વિચાર આવ્યો કે આપણો મૂળભૂત ગૌવંશ બચાવો. અને એનું એક સૂત્ર હૃદયમાંથી આવ્યું, ગીર ગાય આપણા આંગણે. 2000ની સાલમાં જામકાથી પ્રારંભ કર્યો અને વાતો કરીને ના રહ્યા. એ ગામમાં મેં જીવન, પાણીમાં જીવન સમર્પિત હતું, પછી ભેગી ગાય જોડીને એમાં જીવન સમર્પી દીધું. એક ગામમાં 6 મહિના રોકાઈને ઘરે ઘરે જાતવાન ગાય બંધાવી. ગમે એવી નહીં, 1.5 લીટર દૂધ કરતી, દૂધ ના કરતી, કે સેવા થાય ને. સેવાની વાત પછી છે, સેવા ચોક્કસ છે. પહેલા વાત ઉપયોગિતાની કરી, અને એ ભારતમાં પહેલી વાત છે. પ્રારંભ થાય છે નવો. એ ઘરે ઘરે ગાય બંધાવી. એટલે અંદરથી બીજા 5 સૂત્રો આવ્યા કે જાતવાન ગાયને આંગણે પાડો, જાતવાન નંદીથી સંવર્ધન કરો, રોડ ઉપર, પાંજરાપોળોમાં, ગૌશાળામાં જાતવાન નંદી સિવાય 1 સદીથી તો ખાતરી સાથે કહી શકાય કે ગાયો ફાલું થાય છે ને, આ જીવદયા નથી, આ ગૌ સેવા નથી. ગાયના વિનાશનું ઈશ્વર માફ ના કરે ને એવું દુષ્કૃત્ય છે. દુર્ભાગ્ય છે કે આ વાત ગાયનું પાંજરાપોળનું કામ કરનારાઓને ખબર નથી, આ દેશના ધર્મ ક્ષેત્રના લોકોને ખબર નથી, સમાજ સેવકોને ખબર નથી, ને આમ જનતાને ખબર નથી. ક્યાં મોઢે આપણે કહીએ છીએ કે ગાય મારી માતા છે? એનું મૂળભૂત અસ્તિત્વ કેમ ટકે ને એનું જ જ્ઞાન નથી. ત્યારે અમે સૂત્ર આપ્યું પેલું, જાતવાન ગાય આપણા આંગણે. સૌરાષ્ટ્રમાં ગીર ગાય, કચ્છ ઉત્તર ગુજરાતમાં કાંકરેજ ગાય, રાજસ્થાન હોય તો થરપારકર રાઠી નાગોરી ગાય, પંજાબ હોય તો સાહિવાલ ગાય, મધ્યપ્રદેશ હોય તો માલવી ગાય, મહારાષ્ટ્ર હોય તો ખિલ્લારી ગાય. આમ ઊભા સિંગવાળી થાય ને. પોતાના પ્રદેશની જ ગાય પાડવીને એ સાચું ગૌપાલન છે, એ સાચી ગૌરક્ષા છે. કોઈ એક ગૌવંશ પાસે પાછળ પાગલ થવું એ પણ ગાયના મૂળભૂત અસ્તિત્વને હાનિકારક છે. આ ગાયનું દૂધ ફાયદાકારક છે એવું છે જ નહીં. પોતાના પ્રદેશની ગાયનું દૂધ જ માણસને કલ્યાણકારી છે, વધુ વધુ આરોગ્યદાતા અને બળદાતા છે. ત્યારે જાતવાન નંદીથી એનો વંશ સુધારવો, બીજું સૂત્ર. ત્રીજું, માતાના ગર્ભથી જીવન પર્યંત ગાયના જ દૂધ ઘી છાશ ખાવા. એ ગામડાના ગ્રામજને ખાવા અને શહેરીજને પણ ખાવા. એ પહેલાં પોતાના માટે ખાવાના કે મારે આરોગ્ય ટકાવવું છે, મારે બળ ટકાવવું છે ને બળ પ્રાપ્ત કરવું છે, મારે દીર્ઘાયુ જીવવું છે, મારે ત્યાં અમારા કુળમાં સારા વંશ અમારો જળવાઈ રહીએ અથવા તો અભિવૃદ્ધિ થાય એવું કરવું છે. તો દેશી ગાયના દૂધ, ઘી, છાશ ગમે ત્યાંથી પ્રાપ્ત કરીને ખાવા જોઈએ. અને આ પ્રબળ ઈચ્છા શક્તિ હોવી જોઈએ, આની જરૂરિયાત છે. એટલે માતાના ગર્ભથી જીવન પર્યંત ગાયના દૂધ ઘી છાશ ખાવ. અને અમે એનું આચરણ કેવું કર્યું કે મારે એક સબમર્સિબલની ફેક્ટરી છે, ત્યાં અમે 10 ગાયો રાખીએ છીએ ફ્લોટેક સબમર્સિબલમાં, અને એના જ દૂધ ઘી છાશ ખાઈએ છીએ. આવા તો સેંકડો ગામો ઊભા કર્યા, અમે આચરણ કર્યું. ઘરમાં એ ખાવાના, અમારા તમામ પ્રસંગો પણ ગાયના દૂધ ઘીથી કરીએ છીએ. સગર્ભા સ્ત્રીને દેશી ગાયના જ દૂધ ઘી માખણનો આહાર દેવો જોઈએ. અને સગર્ભા સ્ત્રીને જે શીરોને લાડુ ખવડાવે ને, પહેલાં 20 દિવસ શીરો ને પછી 20 દિવસ 25 દિવસ લાડુ ખવડાવવાના હોય. એ 32 મસાલાના આયુર્વેદની એ ફોર્મ્યુલા શોધી અને જામકાથી પ્રારંભ કર્યો. આજે મુંબઈ સુધી એ લાડુ આવે છે ને વિદેશ પણ જાય છે. એનો સંપૂર્ણ અમલ મારા દીકરા દીકરીને લગ્ન ગાયના ઘીથી કર્યા. અને ચૂરમાના લાડુ ખાંડ અમે નથી વાપરતા, એ ઝેર છે. આપણે વાતો કરીએ, આચરણ કાંઈ જ નહીં. ત્યારે અમારા ઘરે મહેમાન આવે તો અમે ગાયના ઘીની જ વસ્તુ ખોરી. પછી જ્યાં ખાંડ વાપરવાની જરૂર ત્યાં સાકર વાપરીએ, પણ એ મર્યાદિત. બાકી દેશી ગોળ જ, આવું અમારું આચરણ છે. અને આ વિચાર 5000 ગામોમાં જઈને 7000 આવી સભા લઈને, અને ઈશ્વરની કૃપાથી હું 12 ધોરણે ભણેલો નથી, પણ આ ગોસત્વ, એક ગાયના દૂધ ઘી છાશ ગૌમૂત્રના ગુણ, એનું એક નાનકડી પુસ્તિકા પહેલાં લખી હતી, આરોગ્યનું ઝરણું ગીર ગાય, પછી આરોગ્યદાતા દેશી ગાય, હવે એને નામ આપ્યું ગોસત્વ. આની 6.5 લાખ ગુજરાતી હિન્દી નકલ આખા દેશમાં વિતરણ થયું છે. લોકોએ અહોભાવથી મંગે. નીતિનભાઈએ કીધું કે આ 1000 મોકલી દો કે આપણે બધાને આપવી છે. અને આ દિવ્યગ્રામ આવા, અને એક પુસ્તક મેં લખ્યું. આ પોતાના પુસ્તકને આપણે વેદ, રામાયણ, ગીતા કે કોઈ પણ ધર્મગ્રંથનું નામ ના અપાય,
મેં ગાય ગ્રંથ લખીને નિરંજનભાઈ રાજ્યગુરુને આપ્યું. કદાચ મારી ભૂલ ન થતી તો અહીં વક્તા તરીકે આવી ગયા છે. ભજનમાં PhD કર્યું છે. 18,000 શાસ્ત્રો છે, બધા ધર્મના, કલાના, સાહિત્યના, જુદા જુદા વિષયના, અને એ બધા એને વાંચ્યા છે. ગોંડલની બાજુમાં ઘોઘાવદરમાં રહે છે, મળવા જેવા ઋષિપુર છે. ધનવંતભાઈના પરમ મિત્ર હતા. અમારી મુલાકાત ધનવંત દાદા સાથે ત્યાં જ થઈ. એણે 5મો વેદ નામ આપ્યું ને મોરારી બાપુએ વિમોચન કર્યું. આવું બધું હું સાહિત્ય લખી શક્યો. એટલે અમે 3 લાખ દેશી ગાય લોકોના આંગણે બંધાવી શક્યા. ગીર, કાંકરેજ અને દેશી. ગીર ગૌવંશ 5,000 જ બેચ્યો તો એ અત્યારે શુદ્ધ નસલનો 1 લાખ ઉપર વયો ગયો. અને જેને સારી એવી દેશી ગાય કહેવાય ને એ 2-3 લાખ થઈ ગઈ. 10 લાખ ગીર ગાય નિર્માણનો અમારો જીવન સંકલ્પ છે. 11 લાખ કાંકરેજ ગાય નિર્માણનો સંકલ્પ છે. આખા ભારતની 50 ગૌવંશને સુરક્ષિત કરીને જ મરવું છે એવો અમારો જીવન સંકલ્પ છે. ફેક્ટરી, ઘર-બાર છોડી છેલ્લા 20 વર્ષમાં મેં 1 દિવસની રજા ભોગવી નથી. કારણ કે ભારતની ગુલામી, ભારતીય સંસ્કૃતિ, ધર્મની બેહાલીનો ઇતિહાસ વાંચ્યો અને દ્રઢ સંકલ્પ કર્યો કે મારે કોઈ વૈરાગ્યની વાત કરવી નથી, મારે ક્યાંય ખૂણો પકડીને બેસવું નથી. એ રીતે કદાચ સાક્ષાત ઈશ્વર મારી સામે આવે ને તોય મારે નથી જોતો. મારે આ દેશ માટે કામ કરવું છે, મારે આ દેશની ગાય માટે કામ કરવું છે, આ દેશની જીવ સૃષ્ટિ માટે કામ કરવું છે. કારણ કે એક વખત ધનના ઢગલા ઉપર બેઠેલો પૃથ્વીનો સૌથી ધનવાન, સુખી અને શિક્ષિત દેશ, એને ખાવાનું અનાજ નથી રહેતું, એના શરીર ઉપર કપડાં નથી હોતા. આજથી 20 વર્ષ પહેલાં મેં હમણાં જ મારા સાથી મિત્રોને કીધું કે અડધું ભારત કાં લાંબી ચડી પહેરી હોય ને કાં લંગોટીવાળી હોય, આમાંથી એને કોણ ઉગારશે? આપણી જ જવાબદારી છે. જો જાપાનના નાગરિકો એના દેશને સર્વોપરી સંપન્ન કરી શકતા હોય, રણ વચ્ચે ઇઝરાયલની પ્રજા એના રાષ્ટ્રને શ્રેષ્ઠ કરી શકતી હોય, આપણે ના કરી શકીએ તો એ લાંછન નથી. આપણે ક્યાં અધ્યાત્મની વાતો કરીએ છીએ, ક્યાં ઈશ્વર મેળવવાની વાત કરીએ છીએ? મારો દ્રઢ વિશ્વાસ છે કે શ્રેષ્ઠતમ અને જીવ માત્રના કલ્યાણના કર્મથી ઈશ્વરને પ્રાપ્તિ કરવાનો એ સૌથી મોટો ધોરીમાર્ગ છે. કે જીવ માત્રના કલ્યાણના કામ કરીશું, કોઈ ભૂખ્યું નહીં રહે, કોઈ દુઃખી નહીં રહે, તો એમાં ઈથી સારો માર્ગ ના હોઈ શકે. ઈશ્વર પ્રાપ્તિનો ઈથી સારો માર્ગ ના હોઈ શકે, ઈથી સરળ માર્ગ ના હોઈ શકે. સાવ સરળ કર્મ કરીને એક મજૂર ઈશ્વર પ્રાપ્ત કરી શકે, એક ગૃહિણી ઈશ્વર પ્રાપ્ત કરી શકે, એક કર્મયોગી પ્રાપ્ત કરી શકે, શિક્ષક કે પ્રોફેસર કરી શકે અને રાજા પણ કરી શકે. એના માટે ખાલી ભગવા પહેરવાની જરૂર નથી. ભગવા પહેરશું તો જ ઈશ્વર મળશે. આપણે આપણા કર્મથી ઈશ્વર મેળવો અને ભારતને આવું મહાન બનાવવાનું છે. એટલે આવા કાર્યમાં મેં જીવન સમર્પિત કર્યું છે. મહાજનો પાસે એક દ્રષ્ટિ છે કે મારે ગૌરવ સાથે દુઃખથી કેવું છે કે ખેડૂતના દીકરા પટેલ હોય, અન્ય જ્ઞાતિ હોય, ક્ષત્રિય હોય, આહિર મેર હોય, એ જેટલા નથી આવ્યા ને આ કામને જોવાને વધાવવા, એટલા મહાજનો આવ્યા છે. એની પાસે એક વિઝન છે, જીવ માત્રના કલ્યાણની દ્રષ્ટિ છે. અનેક જૈન આચાર્યો મને મળ્યા છે અને એને પણ દેખાય છે કે ભારતને આ જીવ સૃષ્ટિને ઉગારવીને એ ઈશ્વરનું મોટું કાર્ય છે. આમાં મારું જીવન મેં સમર્પિત કર્યું છે. 1 વર્ષ પછી ભારત યાત્રા કરીને એ કામ કરનાર વ્યક્તિએ આ વિચારને દેશમાં પ્રસ્થાપિત કરવા છે અને તો આનો અમલ સમગ્ર વિશ્વમાં થશે અને આપણો સાચો ધર્મ, આપણી સંસ્કૃતિ વિશ્વ પ્રકાશિત થાય અને એવો આપણા સૌનો સંકલ્પ હોવો જોઈએ. મારો પણ સંકલ્પ છે જ. આ કર્મમાં મારું જીવન સમર્પિત છે. એમાં આપ સૌની લાગણી અને જૈન યુવક સંઘ નીતિનભાઈ એ સૌની એક અમી દ્રષ્ટિ પડી છે. એને પણ હું એક ઈશ્વરનું વરદાન અને કૃપા માનું છું. ભારત માતા કી જય, ગૌ માતા કી જય. અમારે લગભગ આ પુસ્તકો બહાર રાખ્યા છે, તમારા માટે તો લઈ જજો, પણ યોગ્ય વ્યક્તિને દેવા 1-2 સેટ વધારાના લઈ જાવ ને તોય વાંધો નથી, લઈ જાઓ, કારણ કે આપવા માટે જ છે. 15-20 દિવસ પહેલાં એમની સંસ્થા અને એમનું કામ જોવા માટે જવાનું થયું. હું, કલ્પાબેન, હસમુખભાઈ, વિનોદભાઈ વસા વગેરે ત્યાં 2 દિવસના માટે લગભગ 48 કલાકમાંથી અમે લોકો 30 કલાક પ્રવાસ કરી એમનો જુદા જુદા વિસ્તારમાં જામકામાં અમે અંદરના વિસ્તારમાં ગયા, ડેમ જોયા, ગાયને જોયું, પ્લસ એમની ત્યાં ફેક્ટરી જોઈ, ફ્લોટેક એન્જિનિયરિંગ, જેની અંદરથી એવો પંપ બનાવે છે. મને એમ કે માત્ર ઇન્ડસ્ટ્રી હશે, ફેક્ટરી હશે. જેવા અમે અંદર દાખલ થયા ફેક્ટરીની અંદર,
કે ચારે બાજુથી બધી ગાયોએ અમારું આગમન કર્યું, અમને વેલકમ કર્યા. પછી અમારા માટે એક તગારાની અંદર ગોળ ભરેલો હતો, ઓર્ગેનિક ગોળ. બધી ગાયોને અમે અમે બધાએ હાથેથી ગાયને ગોળ ખવડાવ્યો. બધી ગાય એવી વિનમ્રતાથી અમારી જોડે વર્તતી હતી. અને બાજુમાં એમને એ જ ફેક્ટરી અંદર ખેતી કરેલી, એની અંદર અનેક વનસ્પતિઓ હતી. એ વનસ્પતિઓના ગુણ એમને સમજાવ્યા. મને એમ લાગે છે કે ફેક્ટરી તરીકે જોતા જ નથી, એ માત્ર ગાય અને આ બધામાં ધ્યાન રાખે છે. એમનો દીકરો આ બધું સંભાળે છે અને બધું પ્રભુ કૃપાથી બધું ચાલે છે, એક્સપોર્ટ પણ કરે છે વગેરે વગેરે. પણ અંદર દૂર દૂર અમે ગયા, ત્યાં બધે જ્યાં જઈએ ત્યાં જે નામથી બોલાવે એ ગાય ત્યાંથી બહાર આવે. એટલો પ્રેમ છે અને પશુનો એટલો બધો પ્રેમ એમના તરફ કે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કેટલું પશુ પણ કેટલું સમજી શકે છે. એક પ્રેમની ભાષા. આવા મનસુખભાઈને આપણે પુષ્કળ ધનરાશિથી ભરી દઈએ તો આપણને બિલકુલ લેખે લાગશે અને પુણ્ય મળશે. કેટલું અનાજ આવશે, કેટલું અનાજ કેટલા ઘરમાં આપણા જશે, કેટલા લોકોને ત્યાં જશે, કેટલા પશુ પક્ષી જીવજંતુઓને મદદરૂપ થશે. આવા મનસુખભાઈના આવા કાર્યને, આ તો એક ફકીર જ છે, ઓળિયો જ છે, ભલે સંસારી હોય પણ એ ઘરમાં રહેતા જ નથી, 24 કલાક રખડતા હોય છે. એમને એમના જૂતા તો ઘસી નાખ્યા છે પણ આખી જાત ઘસી નાખી છે. આવા મનસુખભાઈને આપણે બધા તાળીઓથી વધાવી અને ગડગડાટથી, પૈસાને ધનરાશિથી પણ આપણે વધાવી લઈશું. ધન્યવાદ. હવેના હા, જેને જેને ઈચ્છા હોય બધાને મનસુખભાઈ નિમંત્રણ આપે છે કે જામકા જજો, પહેલેથી જણાવજો, આપની બધી વ્યવસ્થા જોવાની કરશે અને જોશો તો તમને પણ શાંતિ થશે અને આપણને લેખે લાગશે. દાતાઓને પણ એમ થશે કે આપણે જે કંઈ કર્યું છે એ ઉગી નીકળ્યું છે, એક નહીં અનેક ગણું ઉગી નીકળ્યું છે. આજના વક્તા લગભગ 2013માં આપણે આવ્યા હતા. આ આપણું 2013નું પત્રિકા જે સોનેરી અક્ષરથી લખાયેલું હતું અને એના સૌથી પહેલાં વક્તા હતા આપણી વચ્ચે જે હાજર છે રમજાનભાઈ હસણિયા. ધનવંતભાઈએ આ મંચ ઉપર પહેલી વાર બોલાવ્યા ત્યારે હું જરા વિચાર કરતો હતો, પણ એમને સાંભળ્યા પછી ખરેખર એક અદ્ભુત અનુભવ થયો છે. અને હું તો કચ્છ પણ જઈ આવ્યો છે. મારી આશ્રમની 130 દીકરીઓ કચ્છમાં જઈ આવી છે, એમને ત્યાં રાપરમાં એમને મળ્યા છે, એમનો લાભ મળ્યો છે અને એમની બધી પ્રવૃત્તિઓથી પણ એ લોકો માહિતગાર છે. આવા હમજાનભાઈના 3 ગુરુ છે. એક તો દર્શનાબેન ધોળકિયા, જેમના હાથ નીચે એમને PhD કર્યું. દર્શનાબેને નરસિંહ મહેતાના નામે નરસિંહ મહેતા વિશે PhD કર્યું હતું અને રમજાનભાઈએ મધ્યકાલીન કવિઓના વિષય ઉપર PhD કર્યું છે. એ પછી જૈન સાધુના સાનિધ્યમાં પુષ્કળ રહેવાનું થયું. ભુવન સુરી મહારાજ સાહેબના સાનિધ્યમાં એમને ઘણો લાભ મળ્યો. અને બીજા એક ગીતાબેન જૈન, જે આપણે ત્યાં જૈન યોગ સંઘમાં મેમ્બર પણ છે, એમને ઘણો સાથ આપ્યો અને સહકાર આપ્યો અને ઉપર લઈ આવ્યા. એવા રમજાનભાઈ આજે આપણી વચ્ચે સુંદર વક્તવ્ય રજૂ કરશે. સ્થુલીભદ્ર અને કોસા વિશે એમની કથા કરશે આપણને બે વચ્ચે. એના વિશે વિશેષ પરિચય હું સુરેશભાઈ શાહને આપવા વિનંતી કરું છું. મંચ પર બિરાજમાન ડૉક્ટર રમજાનભાઈ હસણિયા, ક્રાંતિકારી, જેણે જીવનમાં પોતાની ક્રાંતિ આવી એવા શ્રી મનસુખભાઈ લાલજીભાઈ સુવાગિયા, મુંબઈ જૈન યુવક સંઘના પ્રવચનમાળાના પ્રમુખ શ્રી નીતિનભાઈ સોનાવાલા અને કાર્યવાહક સમિતિમાં અહીં આજે હાજર છે તે મંત્રી શ્રીમતી નીરુબેન શાહ, વર્ષાબેન શાહ, શ્રીમતી ભારતીબેન અને શ્રોતાજનો, આપ સર્વે અહીંયા પધાર્યો છો એનો આપ
આપનો હું ખૂબ આભારી છીએ અમે લોકો. મારી ઓળખાણ, હું સુરેશ શાહ અને મુંબઈ જૈન યુવક સંઘમાં નિમંત્રિત સભ્ય છું. તો એ હિસાબે પણ ડૉક્ટર રમઝાનભાઈને નાનકડો પરિચય હું આપને આપવા અહીંયા ઊભો છું. એમનો પરિચય સાથે એક થોડી બીજી વાત કરીશ, જેથી એમનો આપણને વધારે પરિચય મળે. તો એક ભજનની પંક્તિ ગાઈશ. રામ કહો રહેમાન કહો કો, કાન કહો મહાદેવરી, પારસનાથ કહો કો બ્રહ્મ, सकल ब्रह्म स्वयमेवरी, राम कहो रहमान કહો કો. હમણાં જ થોડા વર્ષમાં એક ફિલ્મ આવેલી, એમાં આપણને કહેવામાં આવેલું કે કોઈ ઠપ્પો લગાડીને આવતું નથી. નામ સાંભળી આપણી મિથ્યા સંસ્કાર આપણને વચ્ચે આવે છે, બાકી તો પરમાત્મા સ્વયંએવરી છે. એક નાનકડી કથા છે, ઝવેરચંદ મેઘાણીના પુસ્તકમાં ગુજરાતના જય, એમાં એનો ઉલ્લેખ છે કે દિલ્હીના બાદશાહ મૌજુદ્દીન પોતાની અમ્માને જ્યારે હજ કરવા મોકલાવતા હતા ત્યારે તે વખતે વસ્તુપાલ તેજપાલે ચાંચિયાની એના ચુંગલમાંથી એમને બચાવ્યા હતા. અને બચાવ્યા એ બદલ બાદશાહે એનો બદલો ચૂકવવા વસ્તુપાલ તેજપાલને દિલ્હી બોલાવ્યા અને કહ્યું કે આપની જે ઈચ્છા હોય તે માંગો. અને વસ્તુપાલ તેજપાલે તે વખતે એમની પાસે એક જ વસ્તુ માંગી કે મિત્રતા. અને આ મિત્રતાને લીધે જૈન સમાજ સાથે આ જીવન રાજાને પ્રેમ રહ્યો. તો આવી જ મિત્રતા મુંબઈ જૈન યુવક સંઘની આપણા વક્તા ડૉક્ટર રમઝાનભાઈ સાથે છે. પરમ મિત્ર રમઝાનભાઈ માટે પણ એક શ્રીમદ રાજચંદ્રએ પણ કંઈ લખ્યું છે કે જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. પરમ મિત્ર ડૉક્ટર રમઝાનભાઈનો પરિચય આપતા એમ કહીશ કે એમના વિચારોમાં રહેમાન અને પારસનાથની પ્રતીતિ છે. તેમની મિત્રતામાં પ્રેમની ઝલક છે. તેમના ગુરુ પાર્શ્વચંદ્ર ગચ્છીય ઉપાધ્યાય ભુવનચંદ્રીજી મહારાજે લગભગ 20 વર્ષથી તેમનામાં જૈન ધર્મના સંસ્કાર સિંચ્યા છે. આજે મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને અનુકંપાના ભાવથી થોડા જ વર્ષમાં મહાવીર સ્વામીના બોધને સરળ રીતે પ્રસ્તુતિ કરવામાં તેમણે સફળતા મેળવી છે. એમની શૈલી અને નિર્દોષ આનંદના કારણે વિષયને સમજાવવાની એમનામાં અદ્ભુત આવડત છે. અને તેથી એમના પ્રવચન સાંભળવા એક લાવો છે. શ્રી નીતિનભાઈએ તેથી બંને પ્રવચનોનો ટાઈમ એમને આપી વિષયનો ખુલાસો અને સમજાવવાનો ન્યાય પૂર્ણપણે આપી શકે એવા ભાવ રાખ્યા છે. તો રમઝાનભાઈની નાનકડી બાયોડેટા. ડૉક્ટર રમઝાનભાઈ હસણિયા, ઉંમર 34 વર્ષ ફક્ત, હું એનાથી ડબલ છું. મૂળ વતન મોટી ખાખર કચ્છ. અભ્યાસ BA, MA, MPhil અને PhD. અત્યારે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ એન્ડ કોમર્સ રાપર એના પ્રિન્સિપલ છે.
ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીમાંથી 2013માં, એટલે ફક્ત 29 વર્ષે, અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મ ભાવ એ વિષય ઉપર મહાનિબંધ લખી પીએચડીની પદવી મેળવી અને આપણી સમક્ષ અહીંયા આવ્યા છે. કચ્છ યુનિવર્સિટીની દ્વારા અપાતો આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્રક એમણે પ્રાપ્ત કરેલ છે. તપાગચ્છીય આ વિજયશીલ સુરી સાહેબનો સ્નેહ અને જ્ઞાન સંપાદિત કરવાનું સદભાગ્ય પણ એમને સાંપડ્યું છે. 2013માં જેમ નીતિનભાઈએ કહ્યું એ પ્રમાણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રથમ વ્યાખ્યાન લોગસ, એક વિશિષ્ટ સ્તોત્ર વિષય ઉપર વ્યાખ્યાન આપેલ. ત્યારબાદ એમણે ઘણા બધા અનેક પ્રવચનો આપ્યા છે. એમણે મુંબઈ, સુરત, અમદાવાદ, ગોધરા, ધાંગધ્રા, માંડલ, શરાદ, સિહોર, ભુજ, સમિયખ્યારી, નાની મોટી ખાખર, કચ્છના અનેક ગામો, રાજકોટ, વલસાડ, પંચગીની, રત્નાગીરી, હૈદરાબાદ જેવા વિવિધ સ્થળોએ એક અથવા અધિક ઘણા જૈન ધર્મના વિષયક વ્યાખ્યાન આપેલા છે. આ સ્થળોએ વિષયોમાં ગુરુ કૃપા પરમ મંગલ, ગુરુ સર્વત્ર પૂજયતે, સંત પરિમ હિતકારી, ગુરુજનના ગુણ ગાઈએ, સાંપ્રત સમયમાં જૈન ધર્મની પ્રસ્તુતા, જૈન કવિતાનો આસ્વાદ, સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી, સુદામા ચરિત્ર, મહાભારત, રામાયણ, અનેક વિષયો પર એમણે પોતાના વિચારો આપેલા છે. આ ઉપરાંત પ્રબુદ્ધ જીવનમાં શબ્દ સૃષ્ટિ અને શબ્દ સૃષ્ટિ, પરબ આદિ સાહિત્યિક સામયિકોમાં લેખો પ્રગટ થતા રહ્યા છે અને અન્ય પુસ્તકોમાં પણ એમનો લેખો છપાયા છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજીના સંયમ સુવર્ણ વર્ષ નિમિત્તે તેમના લેખોના સંચય સાહિત્ય જર્નોનું સંપાદન પણ એમણે કરેલ છે. જેમની તાલીમ એમને પ્રાપ્ત થઈ છે તેવા યોગાચાર્ય અને વિદુષી લેખિકા ડૉક્ટર ગીતા જૈનના પુસ્તકનું સંપાદન રવમાં નીરવતા નામે એમણે કરેલ છે. આજે એમનો વિષય જૈન શાસનના અમર પાત્રો સ્થૂલીભદ્ર અને કોશા છે. તો એમનું પ્રવચન શરૂ કરવા એમને વિનંતી કરું છું. થેન્ક યુ. સૌથી પહેલાં જે હવે મારી માતૃ સંસ્થા થઈ ગઈ છે, 2-3 દિવસથી તમે મને અહીંયા જુઓ છો, એટલે અહીંયા જોનારા તો નવાઈ નથી પામતા, પણ જે લોકો યુટ્યુબ ઉપર જુએ છે એ લોકોએ મને કહ્યું કે તમે તો 3 દિવસથી ત્યાં જાઓ છો અને તમે તો ત્યાં પરિચય આપ્યો, તમે તો વક્તા હતા. જ્યારે જ્ઞાનવત્સલજી મહારાજ આવ્યા એમણે કહેલું એમને કે તમે વક્તાને પ્રવક્તા બનાવી દીધા, ત્યારે મેં એમને કહ્યું કે અહીંયા તો અમે ઝાડુ પોતા કરવાય આવીએ, કારણ કે આ એ સંસ્થા કે જેમણે આ એ જગ્યા છે, આ એ ભૂમિ છે. મારે પુણ્ય સ્મરણ સૌથી પહેલાં થાય છે ડૉક્ટર ધન્વંતભાઈ શાહનું. આ એવા વ્યક્તિત્વ અને એની ખોજ એમણે લીધી છે એવા આદરણીય સ્વજન નીતિનભાઈ સોનાવાલા. આ એ જગ્યા છે કે જેણે એક 28 વર્ષના છોકરડા ઉપર વિશ્વાસ રાખેલો, જૈન દર્શનના બહુ ગૂઢ અને રહસ્યતમ એવા શાસ્ત્રની, એવા સ્તોત્રની વાત માંડી શકે એવો વિશ્વાસ એક ટેણામેણા ટાઉન ઉપર એમણે મૂકેલો. અને આજે આ જગ્યાના કારણે હું બહુ જ વિનમ્ર ભાવે અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા નીતિનભાઈ કહું, આ જગ્યાના પ્રતાપે આજે થોડો ઘણો પણ જે હું અહીંયા પહોંચી શક્યો છું, અથવા ભવિષ્યમાં મારો જે પણ કાંઈ વિકાસ થશે એના પાયામાં જેટલા મારા આ 3 ગુરુજનો છે એટલા જ આ ક્ષેત્રમાં મને પ્રવેશ કરાવનાર એ મુંબઈ જૈન યુવક સંઘ, ધન્વંતભાઈ અને એના પછી આપ બધા સ્વજનો છો. એટલે આપનો આ ઋણ સ્વીકાર કરીને મારી વાત હું માંડીશ. ધન્વંતભાઈ, સેજલબેન એ નાતો જાળવીને બેઠા છે, મોટા બેન જેવા હકથી એમને અધિકારપૂર્વક કહી શકાય એવા
અને મજા તો એ વાતની છે કે આ વખતે એમણે પોતે ખસી જઈને મારા જેવા નાના ભાઈને જગ્યા કરી આપી છે. એમનું વ્યાખ્યાન નથી, આ મોટપ આ છે. મારા વિષયને ન્યાય આપવા સમય વધારે જોઈએ તો કોઈને ખબરે ન પડે તેમ ચૂપચાપ એ ખસી ગયા છે. આવો પ્રેમ કરનારા, આ માયાનગરીમાં આવો શુદ્ધ પ્રેમ કરનારા લોકો મારી આસપાસ છે. એની ધન્યતા અનુભવતા મારા ત્રણેય ગુરુજનો જેમના પુણ્ય સ્મરણ અહીં કરવામાં આવ્યા, મને આનંદ એ પણ વાતનો છે કે મને ધન્વંતભાઈ પછીની એક સભા મુંબઈ યુનિવર્સિટીની, અને ત્યાં ઓચિંતા ભટકાઈ ગયા સુરેશભાઈ, અને એમણે મને જુદી રીતે ઊંચક્યો. કમલા બંગલો અને એના બધા બીજા બધા અધ્યાત્મ સ્ટડી સર્કલ અને એ બધાના ગ્રુપ સાથે મને જોડનાર સુરેશભાઈ મારો પરિચય આપવા આવે ને તો એક મા પોતાના દીકરા વિશે બોલવા આવે તો કેટલા ગૌરવથી કે, હું માં જાણીને શબ્દ વાપરું છું, બાપ નહીં, પણ માં આવે ને ત્યારે એને તાન ચડે, માતાજી આવે. એવા જ માતાજી સુરેશભાઈને આવે, કારણ કે એમને મારા માટે ભારોભાર માતૃતુલ્ય પ્રેમ છે. એટલે આવા સ્વજનોની વચ્ચે આજે મારે નિરાંત જીવે વાત માંડવાની છે, ને તમે બધા ખાઈ પીને આવ્યા છો એવું મેં ગઈકાલે તમને કહેલું કે નિરાંતે બધા નાસ્તો કરીને આવજો. આપણે નિરાંત જીવે સ્થૂલિભદ્ર અને કોષાની વાત માંડવી છે. ત્યારે આ તત્વ જેમની પાસેથી હું સમજ્યો છું એવા પરમ ઉપકારી ગુરુજન ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજને વંદન, શીલચંદ્રસુરી મહારાજને વંદન, મારા ગુરુજન ડૉક્ટર દર્શનાબેનને વંદન, અને જે મને અહીંયા ઘુસાડવામાં સૌથી મોટું કારણ હતા ગીતાબેન, ધન્વંતભાઈના કાન ફૂંકવામાં જેમનો મોટો હાથ હતો, એણે હજી સુધી કોઈને કહ્યું નથી, પણ ધન્વંતભાઈ સુધી મને કોણે પહોંચાડ્યો? એ ગીતાબેને પહોંચાડ્યો. તો એવા મારા ગુરુજન ડૉક્ટર ગીતાબેન, એ બધાનું પુણ્ય સ્મરણ કરી અને આરંભ કરીએ આજના વિષયનો. જૈન શાસનના અમર પાત્રો, અમર પાત્રો સ્થૂલિભદ્ર અને કોષા. ગણી દહીંવાલાની એક બહુ જાણીતી પંક્તિ છે, જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે, હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. આપણે શબ્દ આ શીર્ષકમાં વાપર્યો છે અમર પાત્રો. કોઈ દિવસ મૃત્યુ ન પામનારા પાત્રો, મૃત્યુને ન વરનારા પાત્રો. સ્થૂળ દેહને તો મૃત્યુ આવે છે, પણ કેટલાક અકાલ પુરુષો છે. ભગવાન શ્રી રામ અકાલ પુરુષ છે, ભગવાન શ્રી કૃષ્ણ અકાલ પુરુષ છે, શ્રી મહાવીર અકાલ પુરુષ છે, રામકૃષ્ણ અકાલ પુરુષ છે. ઇવન અરે નરસિંહો પણ અમારો અકાલ છે, એને કાલિદાસ પણ અમારો અકાલ છે, કવિઓ પણ અકાલ થઈ જાય. કેમ કે યુગો સુધી એ બધા યુગો સુધી અમર થઈ જાય, એવું કશુંક કરી જાય. શીતાંશુ યશશ્ચંદ્રની એક કવિતા છે, સેજલબેનના ગુરુ, એમની એક કવિતા છે, વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે. સામાન્ય માણસને આ લોકોમાં ફરક શું છે? આ છે, વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, ફરે ચરે રતિ કરે, ગર્ભ ધરે અવતરે મરે. આ ક્રમ દરેકનો, ફરે ચરે રતિ કરે, ગર્ભ ધરે અવતરે મરે. આ ક્રમને જે અતિક્રમે એ અમરત્વને પામે. આને જે ઓવરટેક કરી જાય એ અમરત્વને પામે. એવા અમર બે પાત્રો. સ્થૂલિભદ્રજી નામ પણ બહુ માર્મિક છે. આવું અર્થઘટન કરવાની હિંમત આ મંચ પર હું ઊભો છું એટલે કરી શકું છું. જે સ્થૂળતાથી ભદ્રતા તરફ જેમણે ગતિ કરી છે એવા સ્થૂલિભદ્ર છે, જેમણે સ્થૂળતાથી ભદ્રતા તરફ ગતિ કરી છે. એટલે બે ભેગું છે. સ્થૂળ છે પહેલાં સ્થૂળ જીવનમાં એમને રસ રહ્યો છે, અને પછી એમણે ભદ્રતા તરફ ગતિ કરી અને પરમ ભદ્ર પદને એ વર્યા છે. એવા સ્થૂલિભદ્ર અને એની સાથે જોડાયેલ બહુ જ મજાનું પાત્ર એવા કોષા.
આ બંને પાત્રોની વાત આજે આપણે માંડવી છે. સ્થૂલીભદ્રજી વિશે આપણા શાસ્ત્રોમાં જે ઉલ્લેખ આવે છે, આપણે બધા માંગલિક બોલીએ છીએ, એનાથી મારી વાત માંડું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાન વીર મહામંગલકારી, ગુરુ ગૌતમ મહામંગલકારી, અને આપણને આશ્ચર્ય થાય એ રીતે કેટલા ઉત્તમોત્તમ આચાર્યો, સાધુ ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો આ જૈન શાસનને મળ્યા છે. પણ એ બધાને બદલે મંગલમ સ્થૂલિભદ્રાદ્ય, સ્થૂલિભદ્રજીનું નામ આમ ચાર મંગળ જે કહ્યા મૂળભૂત, એ ચાર મંગળમાં ત્રીજું મંગળ સ્થૂલિભદ્રજી, અને બધાને સમાવીને બેઠેલો જૈન ધર્મ એ ચતુષ્થ અને મોટો પાયાનો મંગળ. પણ આનંદ એ વાતનો છે, જુઓ તો એવું તો એમણે શું કર્યું કે ભગવાન મહાવીર, ગુરુ ગૌતમ, પછી સીધું એમનું નામ બોલાય છે. એવું કંઈક અર્જિત કરીને એ ગયા છે. શું અર્જિત કરીને ગયા છે એની વાત, એની કથા મારે માંડવી છે. પણ આ વિચાર સ્ફુર્યો ક્યાંથી એની મારે સ્પષ્ટતા કરવી જોઈએ. પહેલાં એ 9-10 મહિના પહેલાં રાજકોટ નાગરિક બેંકમાં મારું વ્યાખ્યાન ગોઠવાયેલું. એ લોકો દર મહિને ત્રીજા શનિવારે એ લોકો એક પુસ્તક વિશે વાત કરાવડાવે. મારા ભાગે પ્રેમાનંદનું સુદામા ચરિત્ર આવ્યું. બધાને બહુ મજા આવી, કારણ કે પ્રેમાનંદની અમરકૃતિ એ પણ. અને મને વિચાર આવ્યો કે જૈન ધર્મ પાસે પણ આવી કેટલી ઉત્તમ કૃતિઓ છે, કેટલી આવી ઉત્તમ કથાઓ છે, જે સમયપટમાં, કાળના ઓલામાં, અત્યારે આધુનિકતાની અને ભાગમભાગની દોટમાં આ બધી ક્યાંક ગ્રંથ ભંડારોમાં સચવાયેલી પડી છે. એ બધાને પુનઃ જાગૃત કરવામાં આવે અને આપણા બધાને એ કથા જુદી રીતે, આ કવિઓ એને કેવી રીતે જુએ છે એવી રીતે આલેખીને મૂકવામાં આવે. એમાં સૌથી વધારે રસ પડ્યો દીપ્તિબેનને. અને દીપ્તિબેને વળી કાન ફૂંક્યા. બહેનો બહુ કારણભૂત હોય કાન ફૂંકવામાં. મંથરાએ પણ ફૂંક્યા હતા, પણ એ જુદી રીતે ફૂંક્યા હતા. આ પોઝિટિવ ફૂંક્યા એમણે કે આ વિષય આપણે રખાવીએ. નક્કી થયું સ્થૂલિભદ્રજી અને કોશા વિશે વાત કરવાનું. કેટલી બધી કથાઓ મધ્યકાળમાં આવી, અનેક કથાઓ. મધ્યકાળની પહેલી જ કૃતિ ભરતેશ્વર બાહુબલી ઘોર. અત્યારે બાહુબલી પિક્ચર આવી ત્યારે બધાને ખબર પડ્યું કે બાહુબલી છે. અમને બધાને સાહેબ ભણવામાં, ઇતિહાસમાં સૌથી પહેલાં કૃતિ આવે છે મધ્યકાળની, એ છે ભરતેશ્વર બાહુબલી ઘોર, અથવા બીજી કૃતિ છે ભરતેશ્વર બાહુબલી રાસ. અને એના વિશે ભરત અને બાહુબલી, આદિનાથજીના પુત્રો, એમના વિશે કેટલી બધી કથાઓ મળે. પણ બે યુગલ પાત્રો, સ્થૂલિભદ્ર અને કોશા, અને નેમિનાથ અને રાજુલ, આ બે એવા યુગલ ચરિત્રો, પાત્ર શબ્દ નહીં વાપરવો પડે મારે, નહીં વાપરી શકું, એવા મોટા ચરિત્રો. પાત્ર અને ચરિત્રમાં બહુ ફરક છે. નાટક ચેટક કરે એ પાત્ર હોય, અને કોઈ પણ અવસ્થામાં સુદામા ચરિત્ર છે, એ નાટકનું પાત્ર નથી, ચરિત્ર છે. યદ્યપિ વૈભવ ઇન્દ્રનો તોય ઋષિ રહે ઉદાસ, એ પાત્ર નથી, એ ચરિત્ર છે. એવા ચરિત્રો સ્થૂલિભદ્ર અને કોશા, નેમિનાથ અને રાજુલ, એમના વિશે તમે મધ્યકાળ ફંફોશો ને તો જૈન કવિઓમાં લગભગ કોઈ કવિ બાકી નહીં હોય કે એમના વિશે લખ્યું નહીં હોય. આ બધા પીએચડીના બહુ મોટા વિષયો છે. કામ કરો
તો તમને એટલી બધી કૃતિઓ, મધ્યકાળના ઘણા બધા સ્વરૂપો, રાસ, ફાગુ, પ્રબંધ, આખ્યાન, જૈનોમાં એ સ્વરૂપ ઓછો ખેડાયો, પણ રાસ અને ફાગુ સૌથી વધારે, વિવાહલુ, બારમાસી, ફલાણું, સજ્જાય, સ્તવન, ધોળ, ધવલ, કેટલા બધા જૈન સાહિત્ય સ્વરૂપો, કાવ્ય સ્વરૂપો, અને એ બધામાં, આ તો મધ્યકાળની વાત થઈ, હમણાં સુધી મારા ગુરુ મહારાજે પણ રસપંથનો પ્રવાસી એમ કરીને એમના ઉપર આખું મોટું ખંડકાવ્ય લખ્યું છે સાહેબ, સુલીભદ્રજી ઉપર હમણાં. આ હું વર્તમાનની વાત કરું છું. એટલે મધ્યકાળ ઈસુની 11મી 12મી સદીથી માંડીને, એના પહેલાંય લખાયું હશે, પણ ત્યાંથી માંડીને અત્યાર સુધી આ પાત્રો વિશે લખી શકાતું હોય તો એ પાત્રોમાં કેટલું બધું સત્વ હશે. એ સત્વશીલ પાત્રો સ્થૂલીભદ્ર અને કોશા, એની મારે વાત કરવી છે. હવે તમે કહેશો કે કથા તો અમને બધાને ખબર જ છે, વી ઓલ નો ધ સ્ટોરી. સુદામા વિશે હું બોલવા ગયો ને, પછી વાર્તા પૂરી થઈ, 2 કલાક બોલવાનું હતું સાહેબ. અને પછી એક બેન મને મળવા આવ્યા, બેનનું નામ મોનાબેન. એ મને કે હું ખાસ એટલા માટે આવી કે મને એમ થયું કે કૃષ્ણ વિશે તો કોઈક 2 કલાક શું 4 કલાકે બોલી શકે, પણ સુદામા વિશે તમે 2 કલાક શું બોલશો, એ મને સાંભળવામાં રસ હતો. અને મને બહુ આનંદ થયો કે હું 2 કલાક કૃષ્ણને ભૂલી ગઈ, એવી હું સુદામાના પ્રેમમાં પડી ગઈ. એમાં જીત રમજાનની નહોતી, એમાં જીત પ્રેમાનંદની હતી. મેં એમને કહ્યું કે બેન, એમાં પ્રેમાનંદ કારણભૂત છે, તેમ અહીંયા આપણે આ બંને પાત્રોને આપણા કવિઓ હજી વધારે ગહન અભ્યાસ 6-12 મહિના ચાલે ને ત્યારે આ કામ થઈ શકે. બહુ ઝડપથી થયું છે. ભવિષ્યમાં કદાચ હું વધારે આ વિષય ઉપર અધ્યયન કરીશ, પણ જેટલું તમને સમજાય એવી પદાવલીની પંક્તિઓ મેં અહીંયા લીધી છે. બાકી મધ્યકાળમાં તો એવી પંક્તિ, ભલા હુઆ જો મારિયા બહેણી મારા કંતુ, લજ્જે જંતુ વૈસિયહુ જય ભગ્ગા ગરુ એંતુ. આ ગુજરાતી છે આપણી, પણ આપણને સમજાશે નહીં. એટલે એવી ગુજરાતીને હું બાજુ પર મૂકીશ, કારણ કે વળી મારે એને સમજાવવા બીજો કલાક જોઈએ. એટલે તમે બધા સીધા જમવા ભેગા થાઓ, એટલે એ હિંસા થાય. એટલે જૈન ધર્મ મને એની રજા આપતું નથી. એટલે આવા પાત્રો વિશે જ્યારે વાત કરવી છે, કવિની નજરે પથ્થરને મજૂર ભાર સમજે છે અને શિલ્પી એને આકાર સમજે છે. આ 2 પાયાનો ભેદ છે. પથ્થરને મજૂર છે એ ભાર સમજે છે, ઉપાડવો પડશે ઓયમાં કરીને ઉપાડે છે, અને ક્યાં આવ્યું માથે એમ ઉપાડે છે. અને શિલ્પીને એમાં આકાર દેખાય છે, એ વધારાનો કચરો કાઢે છે અને આપોઆપ એમાંથી સુંદરતમ મૂર્તિ બહાર આવે છે. કવિમાં અને સામાન્ય જનમાં ફરક આ છે કે એ આ કથાને જોજો તો ખરા કેવી રીતે એમણે આલેખી છે. હજી તો આ બધાના ઉદાહરણો આવત તો ઓર મજા આવત, પણ છતાં આપણે પ્રયત્ન કરીએ. પણ એ પહેલાં કેટલીક સ્પષ્ટતા. આનો વિષય થોડોક ગંભીર છે. સારું છે કે તમે બધા મેચ્યોર ઓડિયન્સ અહીંયા છે. આજે જે વિષય છે એ બહુ જ ગંભીર એ સંદર્ભમાં કે આપણે અહીં કામ વિજેતા સ્થૂલીભદ્રજીની વાત માંડવાની છે. જય ભિક્ષુજીએ નવલકથા લખી છે જેનું નામ પણ છે કામ વિજેતા. બીજી પણ નવલકથાઓ અને કવિતાઓ અને કેટલું બધું ગીતો અને બધું લખાયું છે. પણ ભારતીય સંસ્કૃતિમાં જીવનના 4 સ્તંભ બતાડવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને છેલ્લે મોક્ષ. ધર્મ છે એ પાયો છે, અર્થ છે એ વ્યવસ્થા છે, કામને પણ આપણે ત્યાં સ્થાન આપવામાં આવ્યું છે 4 સ્તંભોમાં. એનો છોછ કે એના પ્રત્યે સૂગ દર્શાવવામાં આવી નથી. અને ત્યાંથી હનુમાન કૂદકો સીધો મોક્ષ છે. જોજો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 સ્તંભો હિન્દુ દર્શનમાં બતાવવામાં આવ્યા છે. ત્યારે આપણે ત્યાં લગ્નને પણ સંસ્કાર કહ્યા છે. હિન્દુ દર્શન લગ્નને સંસ્કાર કહે છે. જેમ જનોઈને એ બધા સંસ્કારો છે ને, નામકરણ સંસ્કાર છે, અગ્નિ સંસ્કાર છે, મૃત્યુની ક્ષણને પણ સંસ્કાર કહ્યા છે હિન્દુ દર્શને. એમ લગ્નને સંસ્કાર કહ્યા છે. કારણ કામ એ માણસની
સ્વાભાવિક વૃત્તિ છે. હિંસા એ માણસની સ્વાભાવિક વૃત્તિ છે. માણસ અહિંસા કરે છે ત્યારે પોતાની સ્વાભાવિકતાથી ઉપર ઉઠે છે, એટલે એ અહિંસા કરે છે. બાકી પ્રાણી માત્રની સ્વાભાવિક વૃત્તિ તો હિંસા જ છે, હિંસા જ છે. અહિંસા કરે છે ત્યારે એ મહામાનવની દિશામાં આગળ વધે છે, મહામાનવની દિશામાં. તેમ કામ એ પણ મનુષ્યની સ્વાભાવિક આવશ્યકતા છે. જેમ ખાઓ પીઓ છો તેમ જેટલી અનાજની જરૂર છે એવી જ રીતે કામનો સ્વીકાર. એટલે આપણે ત્યાં ભારતમાં અને વિદેશમાં પાયાનો ભેદ આ છે કે આ જરૂરિયાતને આપણા ઋષિમુનિઓએ પણ અવગણી નથી, એટલે એને સંયમિત કરી અને આપણે ત્યાં લગ્ન વ્યવસ્થા ઊભી કરી, જેથી કરીને આપણો આ સમાજ વ્યવસ્થિત અને સુચારુ રૂપે ચાલી શકે. એટલે આપણે ત્યાં આપણા ઋષિઓ, વિચાર તો કરો, કામસૂત્ર કોઈ ઋષિ આપે આવું ક્યાંય જોવા ન મળે. કામસૂત્ર ઋષિ આપે. અને આપણે જેને આદિ કવિતા કહીએ છીએ, આદિકવિ વાલ્મીકીનું રામાયણ, એ રામાયણનો આરંભ કામ ક્રીડામાં મસ્ત એવા ક્રૌંચ યુગલમાંથી એકનું મૃત્યુ થાય અને એ વાલ્મીકી જોઈને એમના મુખમાંથી શ્લોક સરી પડે કે હે પારધી, તે આ શું દુષ્કૃત્ય કર્યું છે, એ બદલ તને ક્યારેય ક્ષમા નહીં મળી શકે. આ ઋષિ બોલે છે, સાધુ. કારણ આપણે ત્યાં જીવનનો અસ્વીકાર નથી. સંસારનો છોછ નરસિંહે એમ કહ્યું છે, સુખ સંસાર મિથ્યા કરી માનવો, જગતમાં કૃષ્ણ વિના સર્વ કાચું. એણે એમ નથી કહ્યું કે ખોટું, એણે એમ કહ્યું કે કાચું છે. ઇટ ઇઝ એક અપરિપક્વ છે, રો મટીરિયલ છે. એને તમે બધું જ ન માની લો. પાકું તો એકમાત્ર કૃષ્ણનું નામ છે, એમ નરસિંહ કહે છે. એટલે કે કૃષ્ણ તો એક નામ છે, એક વ્યવસ્થા છે. પરમ તત્વ સર્વસ્વ છે, બાકી બધું કાચું છે. તો આમાં રસ લેશો કે આમાં? બોલો. જેને ઓલામાં રસ પડ્યો એ બધા અહીંયાથી નીકળતા ગયા. એટલે વાલ્મીકી પણ કામથી, રામકથાનો આરંભ કામથી છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ. એટલે અહીંયા છોછ નથી, પણ કંટાળો શું થયો છે કે આપણે એટલો બધો, ભારતનો સૌથી મોટો દોષ હોય તો એ છે એની દંભી પ્રકૃતિ. એટલા બધા આપણે બધા દંભી અંદર ગલગલિયા થતા હોય ઐશ્વર્યા રાયને જોઈને, અને બહાર આપણે એમ કે ઐશ્વર્યા બેન, કોઈ કહેતા નહીં હોય, પણ અંદર ખાને તમને શું થાય છે. હમણાં હું સાહેબ ખજુરાહો, ભોળાભાઈ પટેલનો નિબંધ છે એ ભણાવું છું, અને એમાં ખજુરાહો વિશે નિબંધ આવે. ખજુરાહો કે જ્યાં રતિ શિલ્પો છે. વિચાર તો કરો, આપણે ત્યાં મંદિરોમાં રતિ શિલ્પો, મિથુન શિલ્પો છે. નિર્વસ્ત્ર અવસ્થામાં રતિ ક્રીડામાં મસ્ત એવા યુગલના શિલ્પો લોકો જોવા જાય ત્યારે ભોળાભાઈ માણસને બરાબર પાર. લેખકની ને કવિની મજા આ છે કે એવી વૃત્તિને પકડે ત્યારે બધાને જોવું એ હોય કે કેવા શિલ્પો છે, જોઈએ તો ખરા, મજા આવશે. પણ એ લોકો એવી રીતે જુએ કે હું જોઉં છું એ કોઈ જોતું નથી ને, હું આ જોઈ રહ્યો છું એ કોઈ જોતું નથી ને, એ ભાવથી જુએ. ભોળાભાઈ એ નિબંધમાં સાહેબ છેલ્લે શું કહે છે ખબર છે? કે આ નિર્વસ્ત્ર અવસ્થાના શિલ્પો તમને બીજું કાંઈ નહીં, આ સમજાવે છે કે તું ભીતરથી નિર્વસ્ત્ર ક્યારે થઈશ. ઉઘાડા આ શિલ્પો તને એમ કહે છે કે અંદરથી ઉઘાડો, અંદરથી પારદર્શક, જેવો છો તેવો. પર્યુષણ શેના માટે છે? તમે બીજા પાસે જેવા છો તેવા ન દેખાવ તો કાંઈ નહીં, જાત સામે ધરેલા અરીસા પાસે તો તમે જેવા છો એવા દેખાવ. એની સામે આપણે દંભ કરીએ તો કે દિવસે પાર આવશે. આ બધી કથાઓ, અને મૂળિયામાં હું વાત એટલે કરું છું કે આપણને જાત સામે અરીસો ધરવાની આ કથાઓ આપણને આમાંથી બહાર લઈ જશે, એના છોછમાંથી બહાર નહીં લઈ જશે. અને નાના હતા ને ત્યારે એક વાર્તા આવતી, રાજા ખાય રીંગણા. તમે બધાએ આ વાર્તા ભણ્યા હશે, કંઈ પણ હશે.
રાજા ખાય રીંગણા. આપણે રીંગણા અભક્ષ્ય છે, પણ વાર્તામાં હાલશે, વાંધો આપણે ખવડાવવા નથી કોઈને. રાજાએ ખાધા છે. એક રાજાને ત્યાં રસોઈયો આવ્યો, નવો નવો મસ્ત, મારા જેવો રૂપાળો, એમ મારે તો કેવું જ પડે. રસોઈયા માટે રૂપાળા હોવું એ એનો ગુણધર્મ નથી, એના હાથમાં રસોઈ સારી આવડત એ ગુણધર્મ છે. આપણે પત્ની શોધતી વખતે કેટલા બધા ગુણધર્મો ભેગા કરવા પડે છે. મરાવે રસોઈએ સારી આવડવી જોઈએ, રૂપાળીએ હોવી જોઈએ, વાડે લાંબા હોવા જોઈએ, ફલાણું ફલાણું ફલાણું. પણ એ રસોઈયો આવીને એક દિવસ રીંગણાનું શાક કરે છે. રાજા એ શાક ખાય છે અને એટલા ખુશ થઈ જાય છે કે વાહ, મજા આવી ગઈ. શું, કોણે શાક બનાવ્યું? તો કે અરે નવો રસોઈયો આવ્યો, એણે બનાવ્યું. એટલે ઓલો રાજા, પેલા અત્યારે આ બધા શેઠિયાઓ ગળામાં હાર નથી પહેરતા, નહીં તો હમણાં નીતિનભાઈ ઊભા થઈ અને સીધો મોતીઓનો હાર, અરે વાહ રમજાન, કમાલ કરી. ખરેખર તો સોનાવાલાએ પહેરવા જોઈએ, પણ રાજા ગળામાંથી ઉતારીને સીધા અરે લે મજા કર. ઓ તો તાનમાં આવી ગયો. બીજે દિવસે રીંગણાનું શાક એવું મસ્ત બનાવ્યું. રાજા ઓર ખુશ થઈ ગયો. વળી માળા, રાજા પાસે તો દે તો એ કેટલી માળાઓ હોય, આપણે પાસે તો બહુ બહુ તો તુલસીની હોય. હમણાં ભારતીબેનના ઘરે ગયા, ત્યાં એમણે મને આમ સરસ મજાનું સુવર્ણ ને ચાંદી ને આ ને તે ને ખબર નહીં કેવું એવું મને ગુલાબ આપતા મને કહ્યું કે આ તમારી ઘરવાળીને આપજો. મેં કીધું આ મારી ઘરવાળી એમ કહેશે કે તો રોજ જાજો એમના ઘરે. હા, પણ ઓલો બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ રોજ રીંગણાનું શાક કરે. પાંચમા દિવસે રાજાએ થાળી ઘા કરી કે આ શું ભાવતું તું? એટલું ભાવ્યું, એટલું ભાવ્યું. બીજા દિવસે ભાવ્યું, ત્રીજા દિવસે ભાવ્યું, ચોથા દિવસે ભાવ્યું, પાંચમા દિવસે ઘા કરી ડીશ કે આ શું રોજ રીંગણાનું શાક? કામમાંથી આ રીંગણાની વાર્તાની છે ને મેં એની સાથે એટલે અનુબંધિત કરી છે કે આ કથા આપણને રાજા ખાય રીંગણાની વાર્તા એટલા માટે કરી કે આપણે રોજ રીંગણા ખાઈએ અને ક્યારેય આ થાળી ઘા કરવાનો વિચાર નથી આવતો, ક્યારેક આવે એના માટે અમે કથા કરી છે, આ વાર્તા. 1, 2, 3, 4, 5, 6 મહિના, વર્ષો, ક્યારેક તો તમને એમ થાય સ્થુલીભદ્રજીને થયું ઘા કરી છે ડીશ. કઈ રીંગણાની નહીં, કામની. ફેંકી દીધું છે એને, ફેંકી દીધું. આ સ્થિતિ આપણી ક્યારે આવે, પુષ્ટ કેવી રીતે થાય, એ માટે આપણી પાસે આ કથા છે. મેં તમને કહ્યું તેમ મધ્યકાળમાં આ કથાનકને લઈને કેટલી બધી કૃતિઓ મળી છે. 67 તો રાસ અને ફાગુ મળે છે. 67 અલગ અલગ કવિઓએ લખેલા, અને બીજા ગીતો, સ્તવનો, સજ્જાયો. ડૉક્ટર કાંતિભાઈ બી શાહે એના ઉપર PhD કર્યું છે. કોઈને જોવું હોય તો મારી પાસે એ પુસ્તક પણ છે. અને એ પુસ્તકનો મેં આધાર મારા ગુરુજનના ગુરુજન ડૉક્ટર જયંત કોઠારી પાસે એમણે PhD કર્યું, અને ગુણરત્નાકર છંદ નામે એ પુસ્તક તમને પ્રાપ્ય છે. એનો આધાર મેં આ વાત માંડવા માટે કર્યો છે. સ્થુલીભદ્રનું કઈ રીતે આલેખન કર્યું છે એની વાત આપણે કરીએ. પ્રવેશીએ આ કથામાં. જુઓ, પાટલીપુત્રના રાજા નંદ. હું ઘણી બધી કૃતિઓ સંસ્કૃતની જેનો આધાર આ બધી કૃતિઓ રચવામાં લેવામાં આવ્યો છે એનો પણ ઉલ્લેખ મારે કરવો જોઈએ. એ છે ઉપદેશમાલા, તદુપરાંત ઉપદેશ પ્રસાદ, ઉત્તરાધ્યન સૂત્ર પરથી લખાયેલ સુખ બોધાવૃત્તિ, ભરતેશ્વર બાહુબલી વૃત્તિ કથાકોશ, યોગશાસ્ત્ર, શીલોપદેશ માલા પરની શીલ તરંગીણી વૃત્તિ. આ બધી કૃતિઓમાં સ્થુલીભદ્ર કોશાના ઉલ્લેખો, એમની કથાઓ સંસ્કૃતમાં આલેખન પામી છે, અને ગુજરાતી કવિઓએ આ સંસ્કૃત કૃતિઓ ઉપરથી આ કથાઓ લખી છે. એમાં સૌથી વધારે અધિકૃત અને જૂનામાં જૂની હોય તો એ ઉપદેશમાલા છે. મેં એનો સંદર્ભ ટાંક્યો છે, એની કથા પ્રમાણે હું ચાલ્યો છું. કારણ કે દરેક કવિ અલગ અલગ કથાને, કોઈ મોટાભાગના કવિઓએ સ્થુલીભદ્ર અને કોશા બે મળે છે, પછી સ્થુલીભદ્ર મુનિ થાય છે, મુનિ થયા પછી કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવે છે, અને પછી સાધુ વેશે એ જે તે સ્થિર રહે છે
એને જે રીતે ધર્મ પરિવર્તન એટલે કે એનું ધર્મ પરિવર્તન, કોશાનું ધર્મ શું હતો? વેશ્યા હોવું એ એનો ધર્મ હતો. ધારયિતિ ઇતિ ધર્મ, શિક્ષકનો ધર્મ એ ભણાવવું છે, તેમ કોશાનો વેશ્યા ગણિકા વૃત્તિ એનો ધર્મ હતો. એ ધર્મ પરિવર્તિત કરાવી અને સાચો ધર્મ એને આપ્યો. એની વાત સુધી જ બધા વાત કરે છે મોટે ભાગે. પણ ઉપદેશ માલામાં આખડથી કથા ચાલે છે. એ આખ્યાનનો એક વ્યાખ્યા એમ છે, આરંભથી માંડીને કહેવું. પહેલેથી કથા ચાલે છે. ક્યાંથી? પાટલીપુત્રના રાજા નંદ, તેના મંત્રી સકટાલ, જે સ્થુલીભદ્રજીના પિતા છે. સકટાલ જૈન નથી. હા, જોજો ઘણા બધા આચાર્યો આપણે ત્યાં થયા છે એ મૂળે જૈન નથી. હા, સકટાલ વિશે બે માન્યતાઓ પ્રવર્તે છે. કોઈ એમ કહે છે કે તેઓ નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા, એટલે કે નરસિંહ મહેતાની જ્ઞાતિના, અને કેટલાક તેને કલ્પક વંશના હોવાનું માને છે. એ બીજો એક કોઈ મહાન વંશ હશે. પણ આ બે માન્યતાઓ પ્રવર્તે છે. એવા શકટાલ, એના પત્નીના બે નામ મળે છે. એક છે લાછલદે અને બીજું છે લક્ષ્મીવતી. આ બે નામ એમની પત્નીના મળે છે. શકટાલની પત્નીના એટલે કે સ્થુલીભદ્રજીના માતાના. એના સૌથી મોટા એટલે કે જ્યેષ્ઠ પુત્ર સ્થુલીભદ્ર અને બીજા એટલે કે શ્રીયક. 7 પુત્રીઓ, યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, રેણા, વેણા, એણા. આ અનુક્રમે આવા નામ એટલે રાખવો પડે. 7 હોય ને તો પછી આવું જ થાય. તમે ચિંતા ન કરજો. કોઈને એમ થાય કે આવા કેમ નામ છે, તો પછી એવા, કારણ કે યાદ રહે એમ. નહીં તો નંબરે રાખવા પડે, 1 2 3 4 5. ઈ વડી, નંઢી, વેચટ. અમારા કચ્છીમાં એમ જ કે વડી, નંઢી, વેચટ. 3 હોય ત્યાં સુધી ચાલે, પણ પછી ચોથી હોય તો બીજું કંઈક રાખવું પડે. પણ આ 7 પુત્રીઓ, આ બધા છે ને, બધા જુદી રીતે મહાપુરુષો છે. આ 7 દીકરીઓ નીતિનભાઈ, એમની બુદ્ધિ પ્રતિભા એટલી બધી છે કે યક્ષાને કોઈ એક જ વખત સાંભળે તો યાદ રહી જાય. યક્ષદત્તા 2 વખત, પછી ભૂતાને 3 વખત, એમ 7મી દીકરીને 7 વખત કોઈ વસ્તુ સાંભળે એટલે એને યાદ રહી જાય. આ કથા આગળ એને ઉપકારક થશે આ વાતને. પણ આવી 7 પુત્રીઓ, 2 ભાઈ, 9 સંતાનો અને એની આખી કથા. સ્થુલીભદ્રજી યુવાન થયા છે, ભયંકર દેખાવડા. હું આ નાગરોનો શબ્દ વાપરું છું. એ લોકો રૂપાળાને ભયંકર, એવી ભયંકર રૂપાળી છોકરી છે. ભયંકર એટલે કે જેને જોઈને તમે આફરીન થઈ જાઓ. એ અત્યંત દેખાવડા, પ્રભાવક વ્યક્તિત્વના સ્વામી એવા સ્થુલીભદ્રજી. સ્થુલીભદ્ર એક દિવસ વનમાં, આ કથા બધે નથી, ઉપદેશમાલામાં છે. એક દિવસ વનમાં ફરી રહ્યા છે. ફરતા ફરતા, એટલે બગીચામાં, લવ એટ ફર્સ્ટ સાઇટની જે ક્ષણ છે ને, એમને એ લોકોએ પકડી છે. અહીંયા સ્થુલીભદ્રજીનું પૂર્વજીવન અને એના પછીનું ઉત્તર જીવન, એ બેયને આપણે સાંકળવાના છે. તો ફરે છે, કોશાની નજર એમના ઉપર જાય છે એવું વર્ણવે છે. એમની નજર કોશા ઉપર જતી નથી, કોશાની નજર એમના ઉપર જાય છે અને કોશા એમના રૂપથી પ્રભાવિત થાય છે કે વાહ, આ કેવો સરસ મજાનો યુવાન દેખાવડો આવો, મને આ જોઈએ, મારે આને વરવું છે, એની સાથે મારે સુખ માણવું છે. કોશા એને પ્રભાવિત કરવા માટે જે ચેષ્ટાઓ કરે છે, ગણિકા છે એટલે સ્વાભાવિક રીતે એને પુરુષને કેમ વશમાં કરવો, આમે સ્ત્રી માત્રને આવડતું હોય, પુરુષ બિચારો બાટલીમાં જ હોય, જોજો તમે હંમેશા. પણ એમને વશ કરે છે, પ્રેમમાં પડે છે. અને આ તો ગણિકા છે એટલે સ્થુલીભદ્ર એના પ્રેમમાં એટલા બધા પડે છે કે એમને ત્યાં રહેવા જતા રહે છે. પોતાના પિતાનું ઘર છોડીને એમને ત્યાં રહેવા જતા રહે છે. કેટલીક કથાઓમાં એવા સંદર્ભો મળે છે જેની વાત બુદ્ધ સાથે થોડી મળતી આવતી હોય. મહારાજ સાહેબ સાથે વાત કરીને ત્યારે એમણે એમ કહ્યું કે ઘણીવાર આવી વાતો કેટલીક ઉમેરી પણ દેવામાં આવી હોય, એવું બને, પ્રક્ષેપ પણ હોય. બુદ્ધના જન્મ વખતે જે ભવિષ્યવાણી કરી હતી ને કે આ કાં તો બહુ મોટા પરાક્રમી રાજા થશે અને કાં બહુ મોટા સાધુ થશે,
એટલે રાજાને એના પિતાને એમ થયું કે આને સંસાર બતાડીએ તો સાધુ થાય ને, એટલે એને મહેલમાં રાખ્યા ને બધું જે કર્યું. એવું જ સ્થુલીભદ્રજીના સંદર્ભમાં એમને કોઈએ કહ્યું હોય એટલે એમને સંસાર ગમે. એટલે આ તાર્કિક પણ લાગે છે આ વાત. નહીતર આવા કોઈ મંત્રી, પ્રધાન કક્ષાની વ્યક્તિ પોતાના જુવાન દીકરાને સામે ચાલીને ગણિકાના ઘરે રહેવા દે, અને એ પણ 12 વર્ષ. એટલે ક્યાંક તાર્કિક પણ આપણને લાગે કે એમને કોઈક એમ કહ્યું હોય કે આ નહીતર સાધુ થશે, એટલે આને બનાવવા છે મંત્રી પોતાની પછી. એટલે એને એમ થયું કે આ સંસારમાં પડી જાય ને પછી શેના સાધુ થાય, અને કોષા જેવી ગણિકા એને વશ કરી લે, અને પછી તો એ આમાં જ રત હોય. એટલે વાંધો નહીં, આપણું કામ ચાલે, વ્યવસ્થિત આપણી પેઢી આગળ ચાલે. એટલે એ રીતે તર્કસંગત ચોક્કસ છે, પણ એનો આધાર નથી. સો આઈ કેન નોટ શ્યોરલી ટેલ યુ કે આ આમ જ છે. તર્કસંગત લાગે આપણને. કોષાના ઘરે 12 વર્ષ સુધી સ્થુલીભદ્રજી રહ્યા છે. એનાય વર્ણનો આવે કેવી રીતે રહ્યા છે. ખૂબ આનંદ પ્રમોદ મજા માણતા માણતા. એવું નથી કે માત્ર શરીર સુખની જ વાત છે. ઘણાને શું થાય કે માત્ર શરીર સુખ માટે ના, એકબીજાને ખૂબ ચાહે છે. કોષાને સ્થુલીભદ્રજી પ્રત્યે ખૂબ પ્રેમ થઈ ગયો છે. હવે એ પહેલાં એનો આરંભ શરીરથી થયેલો, ચોક્કસ. કોઈ પણ પ્રેમનો આરંભ એ પહેલાં તો આપણે જોઈએ જ ને, દેખાય શું? શરીર જ દેખાય પહેલી નજરે તો. પણ પછી આપણે જોઈએ, ધીરે ધીરે ભેગા રહેતા થઈએ. એટલે મારી પત્નીને હું જ્યારે નહોતો પરણ્યો ત્યારે જેટલો ચાહતો હતો એના કરતાં હવે વધારે ચાહું છું. કારણ કે ત્યારે તો હું કદાચ એના શરીરને ચાહતો હતો, હવે ધીરે ધીરે હું એના ગુણોને લીધે એના તરફ ઝૂકતો જાઉં છું. એને ચાહતો, વધારે ચાહતો થયો છું. મારો રાગ કદાચ ઘટતો જાય છે અને મારો પ્રેમ વધતો જાય છે. આ ફરક ધીરે ધીરે પડતો જાય. આસક્તિ ઘટતી જાય અને પ્રેમ વધતો જાય, ત્યારે એવા સંબંધો પણ ઉત્ક્રાંતિ લાવી શકે. અહીંયા સ્થુલીભદ્રજી અને કોષા વચ્ચે આવો પ્રેમ બંધાયો છે. આવો પ્રેમ બંધાયો. બંને જણા એકબીજાને ખૂબ ચાહે, એકબીજા વગર રહી ન શકે, એવો પ્રેમ. પણ એની વચ્ચે કેટલો બધો ખર્ચ થાય, કેટલો બધો. એવું કહેવામાં આવે છે કે 12.5 કરોડ સોનામરોનો વ્યય એમના પિતાએ કર્યો એમને પાછળ. કારણ કે ગણિકાને તો પૈસા ચૂકવવા પડે, એટલે એણે એની વ્યવસ્થા માટે પણ પૈસા લીધા છે. હવે કથામાં ટ્વિસ્ટ આવે એના માટે વરરુચિ બ્રાહ્મણ પ્રવેશે છે. વરરુચિ બ્રાહ્મણ એવો છે કે જે કવિતાઓ કરે છે અને રાજાને પ્રસન્ન કરે છે, પણ રાજા પ્રસન્ન થતા નથી. કારણ કે શકટાલ ઉપર એમને એટલો બધો વિશ્વાસ છે કે આ કે કવિતા ત્યારે કવિતા. એટલે એક દિવસ એ શકટાલના પત્ની પાસે આવીને કહે છે કે જરાક તમારા વરને કહો ને મારા વખાણ કરે, તો આ રાજા કંઈક આપશે, બાકી આપતા આમ કાંઈ આપતા નથી. એટલે ઓલા એક દિવસ એમ કહી દે છે એના માટે કે ભલે સારી છે કવિતા, સરસ, કવિતા તત્વને સલામ. એટલે રાજા ખુશ થઈને એને ઇનામ આપે છે. ઓલો રાજી થાય છે. પછી તો રોજ આવા ઇનામો લે છે. એટલે શકટાલને થયું કે આ બહુ થયું. એટલે રાજાને એક દિવસ કહે છે કે આમાં તમે આવડા પ્રભાવિત થઈ જાઓ છો, એવું કાંઈ કવિત્વ આનું છે નહીં. તો કે કેમ? તો કે આ તો બીજાની કવિતાઓ તમારા માટે ગાય, પોતાની કવિતા નથી કંઈ. આ કોઈ ઉત્તમ કવિઓની કવિતા તમારા માટે ગાય છે, એવું તો મારી દીકરીઓએ કરી શકે. તો કે સાબિત કરો. એટલે મેં તમને આગળ કહ્યું તેમ બધી જ દીકરીઓને યાદ છે. કેમ? એકને એક વખત સાંભળે, બીજા 2 વખત સાંભળે, ત્રીજી 3 વખત સાંભળે ને યાદ રહી જાય. એટલે બધી કવિતાઓ યાદ છે. એવી તો કેટલી કવિતાઓ સંભળાવી. અને ઓલા વરરુચિનો પત્તો ત્યાંથી ધીરે ધીરે કપાવવા માંડ્યો. એટલે વરરુચિએ બીજું કાવતરું કર્યું. એણે એમ કહ્યું કે હું રોજ ગંગામાં નાવા જાઉં છું અને માતાજીને પ્રસન્ન કરું છું, દેવને, અને ત્યાંથી આટલી બધી 108 સોનામોર લઈને આવું છું. હવે એ સોનામોરો પહેલાં પોતે જ મૂકી આવ્યા હોય અને પછી હાઈ ક્લાસ કાઢે. આ વાત મંત્રીને ખબર પડે છે અને મંત્રી એનો એ પર્દાફાશ કરે છે. આપણને એમાં રસ નથી, પણ આ એના બેઝમાં છે. એના કારણે વરરુચિ જે બ્રાહ્મણ છે એને
અને શકટાલને વેર બંધાય છે. જો આ પર્યુષણ પર્વ વેરના બંધને તોડવાનું પર્વ છે. ઓને એમ થાય છે કે આ મારા સાથે બહુ આડોડાઈ કરે છે, ઓલા ન્યાય કરે છે, આડોડાઈ નથી કરતા, પણ ખોટી રીતે રાજાને અવળે માર્ગે લઈ જતા વ્યક્તિને અટકાવે છે. પણ આને એમ થાય છે એટલે એ રાજાના કાન ભરે છે. શું કામ? શ્રીયકના લગ્નની તૈયારીઓ થઈ રહી હોય છે. એટલે આ બાજુ એને એમ કહે છે કે આ તમને મારી અને ઓલા શ્રીયકને રાજા બનાવવાના છે, જુઓ એના માટે બધા સોનાના આ અને તેને બધું બનાવી રહ્યા છે. રાજા ખાનગીમાં જોવડાવે છે, ખરેખર ખબર પડે છે અને રાજા વિશ્વાસ કરી લે છે કે અરે મારા શકટાલ જેવા મંત્રી આવા નીકળ્યા, મરાવ્યા. આ બાજુ શકટાલને ખબર પડે છે કે હવે રાજા મને મારશે. એટલે એ આ જો જીવન, મને આ વાંચતા વાંચતા મને એમ થયું કે જીવન કેટલા બધા આટા પાટાઓનું બનેલું છે. હા, કેટલા બધા આ ઉતાર ચડાવ ઉતાર સ્ટોરીમાં આવે, આપણા જીવનમાં એટલા બધા આટાપાટા આવે છે. રોજ સવાર પડે ને નવા આટાપાટા લઈને આપણી જિંદગી આપણને ભેટવા આવે છે. અહીંયા શકટાલને ખબર પડે છે કે આ રાજા મને હવે મારવાનો જ હુકમ આપશે. એટલે એણે વળી પાછું એણે નવું પ્લાન, નવું આયોજન બનાવ્યું. એના દીકરાને કહ્યું કે ભર સભામાં તારે મને મારવાનો છે અને રાજાનો વિશ્વાસ જીતવાનો છે. એમ કરીને કે મેં વિશ્વાસઘાત કર્યો, પિતાએ કર્યો તો પિતા બીજા સ્થાને પણ રાજ્ય પ્રથમ સ્થાને, એમ કરીને તું મને મારી નાખજો. ઓકે, બાપને મારું તો હું કયા ભવે છૂટું? તો કે તારે મને મારવાનો નથી, ખાલી ગળો જ કાપવાનો છે. એના પહેલાં મેં ઝેર ખાઈ લીધું હશે, હું ઓલરેડી મરવા જેવો જ હઈશ. એ અણીએ આપણને આમ એટલું ઝીણું, હું કહેવા જાઉં તો એટલું બધું ઝીણું ઝીણું છે, પણ એ બધાને હું ઓગાડીને મૂળ કથા ઉપર આવીશ. એટલે એમ કરીને શ્રીયક ભરી સભામાં એના પિતાનું વધ કરે છે, મસ્તક કાપીને, અને રાજાનો પાછો વિશ્વાસ જીતે છે. રાજા જાહેરાત કરે છે કે હવે શ્રીયક મંત્રી થશે. ત્યારે શ્રીયક એમ કહે છે કે ના, હું મંત્રી ન થાઉં, મારા મોટા ભાઈ બેઠા હોય ત્યાં સુધી હું મંત્રી થાઉં નહીં. અને મંત્રી બનાવવા માટે એ સ્થૂલીભદ્ર, ત્યાં સુધી સ્થૂલીભદ્રજી ત્યાં જ છે. આટલું બધું થયું, પિતાનું મૃત્યુ સુદ્ધા થઈ ગયું, ત્યાં સુધી સ્થૂલીભદ્રજીને ખબર જ નથી કે શું બની ગયું, શું ઘટના ઘટી ગઈ, કાંઈ જ ખબર નહીં. કેમ? ભોગાસક્ત થયા છે ને. વ્યક્તિ જ્યારે ભોગાસક્ત થાય છે, આપણે ત્યાં એવા ઘણા બધા રાજાઓની કથાઓ આવે છે, મારે એમના નામોલ્લેખ નથી કરવા, પણ એ એવા રાજાઓ કે જે ભોગાસક્ત થયા એટલે ભારતનું પતન થયું છે. બીજા ઘણા બધા આક્રમણો આવ્યા, મુસ્લિમ રાજાઓના આવ્યા ને જીતી શક્યા. એમાંના કેટલાક કારણભૂત એવા રાજાઓ ભોગાસ, નહીતર પરાક્રમી રાજાઓ પછાડીને ફેંકી દે એવા રાજાઓ. પણ આ નબળી કડી, ઢીલી કડી જે આવીને એ માણસને પછાડે છે. ખબર પડે છે, કોશા પાસેથી રજા લઈને આવે છે કે ઊભી રહે, હું આવું છું, શું થયું જરાક મળી આવું રાજાને. આવીને ખબર પડે છે કે ઓહ, પિતાનું મૃત્યુ થયું છે. રાજાના દરબારમાં આવે છે. રાજા એમ કહે છે કે હવે તમારે મંત્રી થવાનું છે. ત્યારે એમ કહે છે કે હું જરાક વિચાર કરીને કહું, એમને એમ મારાથી આ તમને કહેવાશે નહીં. વિચાર કરતા બે વસ્તુ સમજાય છે કે જાત ઉપર ધિક્કાર છૂટે છે એમને. કયા સંદર્ભમાં? બે સંદર્ભમાં. એક, અરે રે, મારા પિતાનું મૃત્યુ થઈ ગયું આ રાજ ખટપટમાં, ત્યાં સુધી હું આ કોશાના પ્રેમમાં ને એની માયાજાળમાં ફસાયેલો રહ્યો, મને ખબર ન પડી, ધિક્કાર છે મને. અને પછી એમ થાય છે કે જે રાજ્ય માટે મારા પિતાએ આટલું બધું કર્યું, આ વરરુચિ સાથે વેર શેના માટે બંધાણું? રાજ્ય માટે, પોતાના માટે નહીં, પણ એ રાજાએ ના કારણે કે એ રાજ્યના કારણે એમને મૃત્યુને વરવું પડ્યું. તો આ રાજમુદ્રા, આ જે સ્થાન છે મંત્રીનું, જો મારા પિતાને સુખ ના આપી શક્યું તો મને શું સુખ આપશે? કવિતાની મજા હવે શરૂ થાય છે. માણસ સમજતો જ નથી કે જો આ ન થઈ શક્યું. અમારા ઉમાશંકરે બહુ સરસ, મેં કાલે કહ્યું, ક્ષમાની વાત કરતા ઉમાશંકરે બહુ કહ્યું સરસ કે અહો જનાની ચિરયુદ્ધ શ્રદ્ધા. ઓહો, વ્યંગમાં કહ્યું એમણે કે લોકોને યુદ્ધ ઉપર કેટલી શ્રદ્ધા છે. આટલા બધા યુદ્ધો થયા, કેમાંય કલ્યાણ ન થયું, તોય બધાને યુદ્ધ જ કલ્યાણનો માર્ગ દેખાય છે, નહીંતર કોઈ ઝઘડે. આપણે સમજી ન જઈએ મહાભારતના યુદ્ધ ઉપરથી, રામાયણના યુદ્ધ ઉપરથી, બીજા કેટલાય યુદ્ધો થયા, સમજે એ બીજા. જે સમજી ગયા
તે તરી ગયા, બાકી બધા ડૂબીને અહીંયા આમ તેમ ગોથા ખાયા કરે છે. જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એ જે નરસિંહ કહે છે ને એ આ અર્થમાં છે, જે જાગી જશે એ આમાંથી બહાર નીકળી જશે, બાકી ઊંઘમાં હશે એ આમ તેમ અથડાયા કરશે, ભટકાયા કરશે એકબીજા સાથે. આ જાગી ગયા. કોઈ પણ ક્ષણ માણસ જાગે છે ત્યારથી યાત્રા શરૂ થાય છે. અહીંયા ભલે એ ઘટના નકારાત્મક છે પણ ત્યાં એ જાગ્યા. અને રાજા પાસે આવતા પહેલા એક કથા એમ કહે છે કે એમણે સાસન દેવીનું આહ્વાન કર્યું, પંચમુષ્ઠી લોચ કરી અને સાધુતાને વર્યા. એક કથા એમ કહે છે. કેટલાક એમ કહે છે કે પછી એમના ગુરુ પાસે ગયા અને દીક્ષા લીધી, કેટલાકમાં એ દીક્ષા પછી લીધી એમ કહે છે. તો ભરતેશ્વર બાહુબલી કથાકોશ વૃત્તિમાં એ જે ગ્રંથ છે એમાં એ પંચમુષ્ઠી લોચની વાત આવે છે કે 5 મુઠ્ઠી. હવે થયું સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું. આપણે ત્યાં એવા રાજાઓ પાક્યા છે કે જે રાજા એક ધોળો વાળ જુએ અને ચાલતી પકડે કે વાન પ્રસ્થાશ્રમમાં હજી હું ન પ્રવેશ્યો, હજી હું સાધુ ન થયો, ધોળા આવ્યા, હવે તો નિશાની, આ બધી નિશાનીઓ છે. અને આમાંથી હું નીકળ્યો નહીં. આ જાગી ગયા, નીકળી ગયા, સાધુ બની ગયા, સંસારનું સ્વરૂપ સમજાણું, એની નિરર્થકતા સમજાણી કે આ મને સુખ નહીં આપી શકે. સાધુ બની ગયા, રાજાના દરબારમાં જવાબ આપવા તોય આવ્યા. અને રાજા પૂછે છે સંસ્કૃતમાં, કિમ આલોચિતમ. રાજા પૂછે છે એમને, કિમ આલોચિતમ, શું વિચાર કર્યો? એમણે કહ્યું હતું હું વિચારીને જવાબ આપું. કિમ આલોચિતમ, એનો જવાબ આપે છે લોચિતમ. કિમ આલોચિતમ, શું વિચાર કર્યો? સંસ્કૃતની આ મજા છે. એણે કીધું લોચિતમ, લોચ કરી નાખ્યો, સાધુ બની ગયો. હવે વિચારવાનું કશું રહેતું નથી, નીકળી પડે છે ત્યાંથી. હવે ઓલી બાજુ કોશા તો રાહ જોઈ રહી છે. એને એમ થયું કે હમણાં વાર્તા પૂરી કરીને એ આવશે મારી પાસે, મારો પ્રિયતમ. વિરહ શૃંગારમાં 2 પ્રકારના શૃંગાર આવે છે, સંયોગ શૃંગાર અને વિપ્રલંબ શૃંગાર. આ કવિતામાં અત્યાર સુધી સંયોગ શૃંગાર છે, 2 જણા પાસે છે. અને જે શૃંગારનું વર્ણન આવે, જૈન કૃતિઓને વખોડી દેવામાં આવી છે, કારણ કે એમનામાં અમારા બધા જ વિદ્વાનો, જે જયંત કોઠારી સાહેબને એ લોકો એના માટે લડત ચલાવી ત્યારે માંડ માન્યા. એમણે કૃતિઓને બાજુ પર મૂકી દીધી. કેમ ખબર છે? કારણ કે બધામાં છેલ્લે બધા દીક્ષા લે. રામ હોય તો એ દીક્ષા લે, કૃષ્ણ હોય તો એ દીક્ષા લે, છેલ્લે વૈરાગ્યનું મહત્વ કરવામાં આવે. એટલે એમને એમ થયું કે આ તે કાંઈ થોડી હાલે, બધામાં બધા દીક્ષા લે. એટલે એમણે એને નકારી છે. પણ એમાં એટલો જ શૃંગાર, એટલો જ જીવન રસ પણ વર્ણવાયો છે. આવી બધી કૃતિઓમાં તો ખાસ ફાગુમાં આગળ આવશે. સામાન્ય રીતે વસંત ઋતુ આવે. અહીંયા આ લોચ કરીને નીકળ્યા છે અને પછી એવી કથાને જોડે છે. આચાર્ય સંભૂતિ વિજય મહારાજ સાહેબ પાસે એ જઈને વિધિપૂર્વક ચારિત્ર્ય ગ્રહણ કરે છે. હવે વાત આપણીમાં ટ્વિસ્ટ આવે છે. અત્યાર સુધીનો જે હતો ભાગ એ રાગ કે ભોગ આસક્ત સ્થુલીભદ્ર, અને હવે એનાથી પર એવા કામ વિજેતા સ્થુલીભદ્રની કામુક કોષા સાથેનું જે દ્વંદ્વ છે, એના સાથેનું જે એને જીતવાની રીત છે, એની વાત શરૂ થાય છે. સ્થુલીભદ્રના ચારિત્ર્ય ગ્રહણની વાત સાંભળીને કોષા તો વ્યથિત થઈ જાય છે કે અરે આ શું ઘટી ગયું. અને કવિ પંક્તિ મૂકે છે, વેશ જોઈને સ્વામી આપનો લાગી મારા તનડામાં લાયજી. આગ લાગી ગઈ મારા તનડામાં આ તમારો આવો વેશ જોઈને. અણધાર્યું સ્વામી આ શું કર્યું? ઓચિંતું કર્યું ને. આ બધું થયું છે ને ઓચિંતું જ થયું છે. વિચારીને બહુ થાય નહીં, બહુ બધું વિચારે. અણધાર્યું, ઓચિંતું, ધડામ દેતા ને એ થાય. અને લાજે સુંદર કાયજી, તમારું તો ભલે, પણ આમાં મારી લાજ જાય છે કે કોષા જેવી કોષા પાસે રહેલી વ્યક્તિ દીક્ષા લઈ લે એટલે શું? મારી ડિગ્નિટી ડાઉન થઈ ગઈ એવું કે કોષા પાસે ગયેલ વ્યક્તિ સાધુ બને. ત્યારે એમનો જવાબ જુઓ. સંભૂતિ વિજય મહારાજ સાહેબ
પાસે દીક્ષા લીધેલા એમણે કહ્યું કે હવે તો મેં સાધુનો વેશ ધારણ કરી લીધો છે. એ જવાબ પછી આપે છે, પણ એના પહેલાં સંભૂતિ વિજય મહારાજ સાહેબના શિષ્યો એવી કથા આવે છે. એમાં કેટલાકમાં થોડોક ફરક છે, પણ જે એમના શિષ્યો છે બધા જુદા પ્રકારના ચાતુર્માસ કરવા જાય છે. એક શિષ્યએ એમ કહ્યું કે હું સિંહની ગુફામાં રહીને ચાતુર્માસ ગાળીશ, ગુરુ મહારાજ આજ્ઞા આપો. બીજાએ એમ કહ્યું કે હું ઉંદરના દર પાસે રહીને હું ચાતુર્માસ ગાળીશ, મને રજા આપો. ત્રીજાએ વળી કંઈક જુદું કહ્યું. સ્થૂલીભદ્રજીએ એમ કહ્યું કે મહારાજ મારે કોષા ગણિકાના ઘરે ચાતુર્માસ ગાળવા જવું છે, રજા આપશો? હવે આ અદ્ભુત ઘટના હો, આવું તે કોઈ દિવસ થાય? ચાતુર્માસ ગાળવા કોઈ રંગશાળામાં જાય? ગણિકાના ઘરે સ્વયં ચાલીને સાધુ જાય? આ જૈન શાસનની બહુ અભૂતપૂર્વ ઘટના. એટલે ગુરુ રજા આપે છે. સ્થૂલીભદ્ર અને કોષા વિશે મેં તમને કહ્યું તેમ ચિકાર ફાગુ લખાયા છે, અને ફાગુમાં વસંત ઋતુનું વર્ણન આવે. વસંત ઋતુ એ ઉદ્દીપક ઋતુ છે. અમને રસ ભણાવવાનું આવે ને તો વિભાવાનું ભાવ ચ વ્યભિચારી ભાવ સંયોગાત રસ નિષ્પત્તિ, એમાં આલંબન વિભાવ આવે. આમ તમને ગુસ્સો આવતો નથી, પણ હમણાં એવું વાતાવરણ સર્જાય એટલે તમને ગુસ્સો આવે. તેમ કામ, ક્રોધ, મોહ, લોભ આ બધી જ વૃત્તિઓ જે આપણી છે, આચાર્ય ભરતે 8 સ્થાયી ભાવ ગણાવ્યા છે. આ ભાવ આપણી અંદર છે જ, નિમિત્ત મળતા એ બહાર આવે છે. એટલે નિમિત્ત જે છે એ ઉપાદાન અને એને પોષક વાતાવરણ, વર્ષા ઋતુનું વર્ણન અહીંયા આવે છે. સામાન્ય રીતે ફાગુમાં વસંત ઋતુનું વર્ણન આવે, પણ અહીંયા તો છે જ ચોમાસું, ચાતુર્માસ, એટલે વર્ષા ઋતુનું એવું માદક વર્ણન આવે છે કે જેમાં ગમે તેવી ભલભલી વ્યક્તિ લપસી જાય. એમાં એમને સાધના કરવાની છે. એટલે કોઈને પ્રશ્ન થાય, ઘણાએ એનું અર્થઘટન બહુ વિચિત્ર કર્યું છે, મારે એની પહેલાં સ્પષ્ટતા કરવી છે. કોઈને એમ થયું કે સ્થૂલીભદ્ર પોતે કેટલા ચારિત્ર્યવાન છે એ સિદ્ધ કરવા માટે કોષાના ઘરે પાછા ગયા છે. મારું મન એ સ્વીકારવા તૈયાર નથી. જો એ સિદ્ધ કરવા માટે જાય ને તો બહુ નિમ્ન મનોવૃત્તિના સ્થૂલીભદ્રજી ગણાય. કે જોયું, હમણાં કોઈ આમ વટ પડાવતા પોતાની જ વાત કરવા આવે, આત્મશ્લાઘા જેને આપણે કહીએ છીએ, એ આત્મશ્લાઘા કરે તો એને તો આપણે નિમ્ન ગણીએ. હા, સ્થૂલીભદ્ર પોતાના ચારિત્ર્યના પ્રભાવને બતાડવા માટે કોષા પાસે ગયા નથી. તો શેના માટે ગયા? કવિઓ એને આ રીતે જુએ છે. હા દીપ્તિબેન, કઈ રીતે, શા માટે ગયા? તો કે જે કોષા, હું તો આ સંસારમાંથી નીકળી ગયો, પ્રેમ છે ને, આગળના પૂર્વજીવનનો પ્રેમ છે. હા, પણ જે કોષા એવા દાવાનળમાં ફસાયેલી છે, આ કોષા, કે જો હું નહીં જાઉં ને, એને મારા ઉપર એટલો બધો રાગ છે કે એ રાગમાંય એ વ્યક્તિ વધુ ને વધુ સંસારમાં ખૂંપતી જશે. મારા ઉપર જે પરમ કૃપાળુ પરમ દેવની કૃપા થઈ, હું જે ધર્મને પામ્યો એ ધર્મ હું એને પમાડું, એવી કરુણા સાથે સ્થૂલીભદ્રજી ત્યાં ગયા છે. એમનો ત્યાં જવા પાછળનું કારણ ભારોભાર કરુણા છે, નહીં કે પોતાના ચારિત્ર્ય બળને સિદ્ધ કરવા માટે એ ત્યાં ગયા છે. સવાલ જ ઊભો નથી થતો. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, આ વાસ્તવ હોઈ જ શકે. હા, સ્થૂલીભદ્રજી ત્યાં ગયા અને જોજો, સાધુ વેશે કોષાના મહેલમાં પ્રવેશીને સ્થૂલીભદ્રજી કહે છે, જોગ ધર્યો રે અમે સાધુનો, છોડ્યો સઘળાનો પ્યારજી. બધાનો પ્રેમ, આસક્તિ, પ્રેમ એટલે એ શુદ્ધ પ્રેમની વાત નથી, આસક્તિ છોડી માત સમાન ગણું તને. હવે વાર્તા બદલી ગઈ. અત્યાર સુધી પ્રેમિકા હતી, રામકૃષ્ણ અને શારદામણી દેવી પરણ્યા, અને પહેલી જ રાતે શારદામણી દેવીને વંદન કરીને રામકૃષ્ણ એમ કહે છે કે આજથી તમે મારી માં છો. પહેલી જ રાત્રે હો, તમે વાંચજો રામકૃષ્ણ કથામૃત તો ખબર પડે. એટલે ઓલી કહે છે કે હા, અરે સવાલ જ નથી, તમે મારા દીકરા. આજીવન એમણે માતા કહ્યા છે, આજીવન.
હા, આ તો બે ઉત્તમ ચરિત્રો, બે ઉત્તમ જીવો સાથે રહીને જગત કલ્યાણનું કામ કરી શકે એટલે બે ભેગા થયા છે. હા, બાકી અહીંયા સ્ત્રી પુરુષ સંબંધનો કે સુખનો ભોગનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. હા, સવાલ જ નથી. અહીંયા એમ કે છે કે આજથી તું મારી માતા છો. સત્ય કહું નિર્ધારજી, આ હવે ફાઇનલ છે. ધીસ ઇઝ અ ફાઇનલ ડિસિઝન ઓફ માઇન્ડ. કોશા કહે છે અરે આમ કેમ ચાલે, 12 વર્ષની પ્રીતડી પલમાં તૂટી ન જાય. 12 વર્ષથી આપણે એકબીજાને ચાહીએ છીએ, એમ કાંઈ પડવારમાં તમે કહો તેથી કાંઈ તૂટી જશે? પસ્તાવો પાછળથી થશે. ભલા માણસ, પસ્તાવો પાછળથી થશે. કહું છું લાગીને પાય. વિનંતીના સૂરમાં કહે છે, પગે લાગીને કહે છે કે વિનંતીપૂર્વક કહું છું, પાછળથી પછી પસ્તાવો થશે, એના કરતાં છાનામાના આવી જાઓ. એ પોતે તો સમજી એમ જ છે, કોશા સૌથી પહેલાં તો એમ જ સમજી છે કે સાધુ બનીને એ આવ્યા છે, પણ એ તો ખાલી નાટક કરતા હશે. બાકી આવ્યા તો મારી પાસે જોયું, આમ કરીને પાછા ક્યાં આવ્યા? એટલે કોશા પહેલાં રાજી થઈ ગઈ છે, આમ નાચી ઉઠી છે. લીલા કમલપત્રાણી ગણ્યા માસ પાર્વતી, એવું જે કુમાર સંભવમાં પાર્વતી રાજી થઈ છે ને, એમ આય રાજી થયા છે, રાજી થઈ ગયા છે. પણ આ તો એમ કે છે કે ના ભાઈઓ, આજથી તમે મારી માં. ત્યાં એના નરસા ઉતરવાના ચાલુ થયા છે. પણ એમ કંઈ તરત હાર માની લે એવી કોશા નથી. કોશા કોનું નામ? નારી ચરિત્ર જોઈ નાથજી તુરત છોડશો જોગજી. હા, તમે શું સમજો છો અમને? નારીના ચરિત્રને જોઈને તમારા જોગ બોગ તરત બધું ઉતરી જશે. માટે ચેતો પ્રથમ તમે, પછી હસશે લોકજી. પછી તો લોકો હસશે. સાધુ બન્યા અને વળી પાછા ગણિકા પાસે ગયા અને વળી પાછા પ્રેમમાં પડ્યા ને બધું હારી ગયા, એટલે લોકો હાંસી કરશે. એના કરતાં પહેલાં જ આવી જાઓ પાછા. સ્થુલીભદ્રજીનો જવાબ જુઓ. શું જવાબ? ચાડા જોઈને તારા સુંદરી, ચાડા જોઈને તારા સુંદરી, ડગું નહીં હું લગારજી. કામ શત્રુ મેં કબજે કર્યો, જાણી પાપ અપારજી. તું ચિંતા, હવે તારે જ ચિંતા છે. આમ તો મારે ચિંતા શા માટે નથી? કામ શત્રુને મેં કબજે કરી લીધો છે. રામાયણનો એક પ્રસંગ છે કે જ્યારે સીતાજીને રાવણ લઈ ગયા છે અને એમના ઘરેણા પડ્યા છે, સુગ્રીવ લઈને આવ્યા છે. રામ લક્ષ્મણને બતાડતા કહે છે કે આ ઘરેણા સીતાના જ છે ને, બરાબર? મને તો એમ થાય આ કેવા મર્યાદા પુરુષોત્તમ હશે, પોતાની પત્નીના ઘરેણા વિશે લક્ષ્મણને પૂછે છે. પોતાની પત્નીના ઘરેણા વિશે લક્ષ્મણને પૂછે છે કે આ એના જ છે ને? અને આ એવો જ બાવો, લક્ષ્મણ જતી જેનું નામ, એ કહે છે કે બીજા ઘરેણાની કાંઈ ખબર નથી, મેં તો ખાલી એના પગના ઝાંઝર જોયા છે, એટલે ન જાનામી કેયુરમ, એટલે જાનામી કેયુરમ, બીજું બધું મને કાંઈ ખબર નથી. ઓશો રજનીશે બહુ એનું વિચિત્ર મૂલ્યાંકન કર્યું. એમણે એમ કહ્યું કે કાં તો લક્ષ્મણ ડરપોક છે, કે એને બીક છે કે હું સીતાને જોઈશ અને ક્યાંક મારી કામુક વૃત્તિ જાગી જાય, એટલે એ સીતાને જોતા જ નથી. અને બીજું, કાં તો એ બાઘો છે, એને ખબર જ નથી પડતી કે સ્ત્રી શું કહેવાય, સૌંદર્ય શું કહેવાય. આ બે આપણને ખટકે એવા. લક્ષ્મણ અમારા પરમ રામને બીજા નંબરે મૂકે એવા મોટા માણસ છે. એટલે અમારા બેન દર્શનાબેને આખું રામાયણ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર ઉઘાડ્યું અને એમને જવાબ મળ્યો. ક્યાં ખબર છે? કવિતા ઉત્તમ આ છે કે તમને પહેલા પ્રશ્ન જગાડે અને પછી એનો જવાબ આપે. તારા સુગ્રીવ ને એ અસુરો એટલે વાનરો સાથે રામનો પનારો પડ્યો છે, ભૂલી ગયા એમને મદદ કરવાનું. લક્ષ્મણને મોકલ્યો કે એને ઉઠાડી આવો. લક્ષ્મણ શેષનાગનો અવતાર કહેવાય છે હિન્દુ દર્શન પ્રમાણે. એ ચાલે તો એ ધરતી આમ હલે. એટલે ધુઆ ફુઆ થતા લક્ષ્મણ આવે છે. અહીંયા હનુમાન જોઈ જાય છે, સુગ્રીવને જગાડીને કહે છે કે એ ઉઠો, હમણાં મારી નાખશે આ. તો કે હવે તમે જ બતાડો રસ્તો, શું કરવાનું? એ કે તારાને મોકલો. ક્ષત્રિયો સ્ત્રીઓને કાંઈ કરતા નથી, એટલે તારાને આગળ મોકલો. તારા એમનું સ્વાગત કરવા જાય છે. ત્યારે વાલ્મીકી પંક્તિ મૂકે છે, અદ્ભુત પંક્તિ, એ અહીંયા એકદમ આપણને કામ આવે એવી. વાલ્મીકી એમ કહે છે કે દૂરથી તારાને આવતી જોઈ લક્ષ્મણે પોતાની બધી જ ઇન્દ્રિયોને શાંત કરી દીધી. દૂરથી તારાને આવતી જોઈ
લક્ષ્મણે પોતાની બધી જ ઇન્દ્રિયોને શાંત કરી દીધી અને પાસે આવેલી તારાને કહ્યું, હે પાતળી કેળવાળી સુંદરી તારા, તારો વર છે ક્યાં? હે પાતળી કેળવાળી સુંદરી તારા, તારો વર છે ક્યાં? એટલે પાતળી કેળવાળી સુંદરી કેવી હોય ને એ લક્ષ્મણને બરાબર ખબર છે. મુદ્દો એ છે કે પાતળી કેળમાં એમને રસ નથી. મજા આ જ. હા, પાતળી કેળ સુંદરી કેવી હોય? સુલીભદ્રને તો 12 વર્ષ એની સાથે સુખ ભોગ માણ્યું છે, એને ખબર છે, પણ હવે એને એમાં રસ રહ્યો નથી. એનો રસ એ સાવ તદ્દન સુકાઈ ગયો, પ્રદેશ ખાલી થઈ ગયો અહીંયા કામનો. આગળ એની વાત કરીશ. જેને સમજાઈ ગયું એ નીકળી ગયા, બાકી બધા ડૂબી ગયા. પણ એમણે કહે છે, છેટી રહી રે ગમે તે કરો, એક અંતર રાખજો, તને જે કરવું હોય એ કર, મજા કર, તને મને વશ કરવાની છૂટ છે. જે આટલું અંતર રાખીને તારે જે કરવાની, જે ખવડાવવું હોય તે ખવડાવ, જે કરવું હોય. એને તો એમ જ છે કે હું આવી બધી ગોળીઓ ખવડાવીશ, એવી માદક ગોળીઓ ત્યારે પણ હતી, એટલે આ ખવડાવીશ, તે પદાર્થો ખવડાવીશ, અને આ તો મારા વશમાં આવી જશે. હું એને મારા રૂપ, નૃત્ય, ગાન બધાથી વશ કરી લઈશ. એણે કહ્યું કે તને બધી છૂટ, પણ તારા સામું જોઉં નહીં, શાને કરું તું કરે તું હાય હાય. કોશા કાંઈ હિંમત હારે એમ છે નહીં. એ કહે છે, માછી પકડે છે જાળમાં, જળમાંથી જેમ મીનજી. માછલીને કેવી પકડી લે છે? જાળ. તમ મારા નેત્રના બાણથી, તેમ મારા નેત્રના બાણથી કરીશ હું તમને આધીન. મારી આંખોના બાણ, નયન બાણ બહુ અઘરા હોય છે, એ નયન બાણથી હું તમને વીંધી નાખીશ. માટે ઢોંગ ન કરો, ઢોંગ કરવા તજી દઈ પ્રીતે ગ્રહો મુજ હાથ. ઢોંગ કરવાનું છોડી અને મારો હાથ ઝાલી લ્યો, કાળજું કપાય છે મારું તમારા વચનો સુણીને નાથ. સુલીભદ્રનો જવાબ, 12 વર્ષ તુજ આગળે રહ્યો તુજ આવાસજી, વિવિધ સુખ મેં ભોગવ્યા કીધા ભોગ વિલાસ. આ સ્વીકાર છે કે અમે કર્યું, પણ ત્યારે હતો અજ્ઞાન હું. કંટાળો આ છે કે આપણું અજ્ઞાનપણું જાતું જ નથી, આમનું હાલ્યું ગયું. ત્યારે હતો અજ્ઞાન હું, હતો કામમાં અંધજી, એમાં હું અંધ હતો, પણ હવે તે રસ મેં ત્યજ્યો સુણી શાસ્ત્રના પ્રબંધજી. હવે મને ધર્મની વાત સમજાતા આ બધાથી હું બહાર નીકળ્યો છું, પણ હજી કોશાને પોતાના રૂપ ઉપર વિશ્વાસ છે. એ હજી એમ કે ઉદાહરણ આપે છે. શું ઉદાહરણ આપે છે? જ્ઞાની મુનિને ઋષિઓ, મોટા વિદ્વાનને ભૂપજી. તમે શું? જ્ઞાનીઓ, મુનિઓ, ઋષિઓ, મોટા વિદ્વાન અને ભૂપ રાજાઓ, આ બધા જ તે પણ દાસ બની ગયા જોઈ નારીનું રૂપજી. આપણે ત્યાં ઘણી બધી એવી કથાઓ આવે છે કે ફલાણા મુનિ તપશ્ચર્યા કરતા હતા અને ઉર્વશી બેન આવ્યા ઉપરથી. ઉર્વશી રૂડી અપ્સરા અને માના છે મનરંગ, આવી બધી આવી અને એને તપશ્ચર્યા કરતા સાધુ સામે નૃત્ય કર્યો અને એની તપશ્ચર્યા ભંગ થઈ ગઈ, એના પ્રેમમાં પડી ગયા. ત્યારે મને બહુ નમ્ર ભાવે કહેવાનું મન થાય કે જો એક અપ્સરા આવી અને તમારી તપશ્ચર્યા ભંગ કરી નાખતી હોય તો કામ હજી મૂળિયામાંથી ગયો નહોતો. આપણે ત્યાં 2 શબ્દો છે, દમન અને શમન. દેવતા, તમે બધા તો હવે ચૂલા બાળતા નથી, અમારે અહીંયા ગામડાના બધા લોકો અમે ચૂલા બાળી. આપણે ત્યાં આપણા ઘરે ચૂલો આજે છે. ચૂલામાં દેવતા જ્યારે થાય, રસોઈ કરી લીધી પછી બહેનો દેવતા ઉપર રાખ વાળી દે, જેથી કરીને બીજી વાર દેવાસળી બાળવી પડે નહીં. એ પાછી રાખ હટાવો, વળી પાછા સાંઠીકડા ઝીણા ઝીણા નાખો અને તરત થોડોક ધુમાડો થાય અને પોતાની મેળે પાછો ચૂલો સળગી જાય. પાછો ચૂલો કેવી રીતે સળગી શક્યો? કારણ કે ઉપર રાખ વાળી હતી. ઘણા બધા એવા બ્રહ્મા હોય છે, સ્ત્રીઓને જોવી નહીં, સ્ત્રીઓને અડવી નહીં, સ્ત્રીઓને બોલાવવી નહીં. તેથી કરીને તમારો સ્ત્રી પ્રત્યેની આસક્તિ કે એનો પ્રત્યેનો રાગ એ હાલ્યો નહીં જાય. દબાવશો એટલી તો સ્પ્રિંગ વધારે ઉછળશે. એટલે આપણે ત્યાં કેટલા બધા સ્કેન્ડલ્સ જે બહાર પડે છે બાવાઓના, બહુ નમ્રતાપૂર્વક આપણે ખેદ સાથે કહેવું પડે છે કે વેશ તો સાધુનો હોય અને અંદર ધતિંગ ચાલતા હોય. કેમ? કારણ કે દેવતા ઉપર રાખ વાળી છે. આમનો તો દેવતા ઠરી ગયો છે. ઠરી નહીં,
કોલસો હોય ને તો એના ઉપર જરાક તમે બાળો તો બળે. આ તો રાખ થઈ ગયો છે જે માણસ અંદરથી, એમાંથી દેવતા બાજો બીજી વાર ક્યાંથી ઉગે? સ્થૂલિભદ્ર આ છે કે જેની કામ વૃત્તિ રાખ થઈ ગઈ છે, રાખ. આવા સ્થૂલિભદ્ર એ કહે છે સાધુપણું, ઓલી કહે છે બેન, સાધુપણું સ્વામી નહીં રહે, મિથ્યા વંદુ નહીં લેશજી, દેખી રે નાટારંભ મારો, તજશો સાધુનો વેશજી. હમણાં મારે તમે જોઈ નથી, તમે પાછા તો મારા પ્રેમી છો, હમણાં વેશ છોડી દેશો. કંઈ કેટલું એ કરે છે. એક તો સ્ત્રી, પાછી ગણિકા અને પૂર્વજીવનની પ્રેમિકા, 3 બાબતો ભેગી થઈ છે. સ્ત્રી છે, સૌંદર્યનો પાર નથી, ગણિકા છે અને પૂર્વજીવનની પ્રેમિકા છે. એટલે એણે શું નહીં કર્યું હોય, કંઈ કેટલાય ઉપચાર કર્યા. પણ મારી ગંગા સતી જે કહે છે એ, મેરું તો ડગે પણ જેના મનનો ડગે મરને, ભાંગી રે પડે બ્રહ્માંડ રે. ભાંગી પડે બ્રહ્માંડ ચાહે તોય જેના મન ડગતા નથી એ સાચા સાધુજન છે. એવા સાચા સાધુજનમાંના એક આ સ્થૂલિભદ્રજી છે કે બધું જ ગમે એટલું થયું, આખરે ઓલી બાઈ હારી જ, આ હાર્યા નથી. એ કેટલું થયું. રંગશાળાના ચિત્રોનું વર્ણન તમે વાંચો ને તો તમે આભા બની જાઓ. એવી તો રંગશાળા છે. ગણિકાના ઘરે શું ન હોય પુરુષને વશ કરવા માટેના ઉપચાર. એવા ખાધા ખોરાક એને ખવડાવ્યા છે, બધું જ ખાધું છે અને બધાથી અધર રહ્યા છે. આવી સ્થિત પ્રજ્ઞતા ભાગ્યે જ અશક્યવત જોવા મળે. એટલે આ 4 મંગળમાં સ્થૂલિભદ્રજીનું નામ છે. આવી કોઈની કસોટી એ થઈ નથી, અને કસોટી થાય તો કોઈ પાર પડે એમે નથી, બહુ અઘરું છે. એટલે આખરે કોશા થાકે છે, હારે છે. ભિન્ન ભિન્ન નાટક મેં કર્યા સ્વામી આપની પાસ, તો પણ સામું જોઈ તમે, પૂરી નહીં મન આશ, હાથ જોડી હવે વિનવું. પ્યારા પ્રાણ જીવનજી, 12 વર્ષની પ્રીતડી. હવે જરાક તમે યાદ, હવે આજીજી કરે છે. પહેલા એને વટ હતો, હવે સૂર બદલ્યો, ટોન ચેન્જ. હવે સ્ત્રીઓ પાસે ઘણા બધા રસ્તા હોય, શામ દામ દંડ ભેદથી તો કેટલાય આગળ. છેલ્લે એ લોકો પાસે અશ્રુ એનો સૌથી મોટો શસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રનો બીજો નંબર આવે. સ્ત્રી રોવે એટલે તમારે ઢીલા પડી જ જવું પડે. પત્ની પણ અને માં પણ. માએ ઘણીવાર આ શસ્ત્ર વાપરતી હોય દીકરા પાસે. એટલા તારી વહુ એમ કરીને ગંગા જમના જાય, પણ એને સાબદા કરતા કહે છે. ઓલી એ બાબતમાં સામે દયા નથી આવતી, કારણ કે એના પ્રત્યે કઠોર થવું પડ્યું છે. કેમ ખબર છે? હવે સુધરે એમ નથી તો એને સમજાવતા. સાધુ આ રીતે જીતે છે. કહે છે ચેત ચેત રે કોશ્યા સુંદરી, હવે તો ચેતી જા, હું તારા માટે આવ્યો છું. એમ આડકતરી રીતે કહી દે છે. ચેત ચેત રે સુંદરી, શું કહું વારંવારજી, આ સંસાર અસાર છે, નથી સાર લગારજી. જન્મ ધરી આ સંસારમાં, નહીં ઓળખ્યો ધર્મજી, વિધ વિધ વૈભવ ભોગવ્યા, કીધા ઘણા કુકર્મજી. કેટલું બધું કર્યું, હવે તો જાગ, હવે તો જાગ, હવે તો જાગ. ઉઠ, હવે તો ઉઠ. સૂતી પડી છો ઊંઘમાં, આપણે બધા સૂતા પડ્યા છીએ. ક્યારે જાગશું રામ જાણે. કોશા જાગી ગઈ. સાધુતાનો પ્રતાપ આ છે કે ગણિકાના ઘરે જાય છે, ગણિકા એને વશ કરવા અપાર પ્રયત્નો કરે છે, અને એ ગણિકા છેલ્લે સાધ્વી બનીને બહાર આવે છે. આ સાધુતાનો પ્રતાપ છે. આ સાધુતાનો. સાધુને ગણિકાનો રંગ લાગતો નથી, ગણિકાને સાધુનો રંગ લાગે છે. સાધુતાનો આ પરમ પ્રતાપ જૈન ધર્મ પાસે ને જૈન દર્શન પાસે. ખભા ઊંચા કરીને શું, યુધિષ્ઠિરથી ઊંચા રથ ઉપર ચાલવા માટે આપણા માટે મોટું કારણ આ છે કે આવા મુનિઓ આપણે ત્યાં થયા છે. આ સ્થૂલિભદ્રજી એને પાસે પસ્તાવો વ્યક્ત કરતી કોશા એમ કહે છે, વ્રત ચૂકવવા આપનું કીધા નાચને ગાનજી, છેડ કરી રે મુનિ આપની, બની છેક અજ્ઞાનજી. પણ હવે શ્રેય કરો મુનિવર મુને, હવે મારો શ્રેય કલ્યાણ કરો મારું. શ્રેય કરો મુનિવર મુને, બતાવી શુભ જ્ઞાનજી, ધન્ય ધન્ય છે આપશે
દિશો મેરુ સમાનજી. આપ તો ધન્ય છો, મેરુ પર્વતથી પણ ચડો એવા આપ. પોતે જે પામ્યા એ એને પમાડતા કહે છે, છોડી મોહ સંસારનો ધારો શિયળ વ્રત સારજી. જે મેં ધારણ કર્યું ધર્મ આ છે. મૈત્રી તમને આવે છે. છેલ્લે મેં તમને તે દિવસે પણ કહ્યું હતું કે મૈત્રી જે મને મળ્યું તે બીજાને મળે. આવી મૈત્રી અને કરુણાથી એ સ્થુલીભદ્રજી ત્યાં ગયા છે અને એને પમાડીને રહ્યા છે. તો સુખ શાંતિ સદા મળે, પામો ભવજળ પારજી. સુખ શાંતિ ખરા અર્થમાં ત્યારે મળશે જ્યારે આમાંથી ભવચક્રમાંથી બહાર નીકળશો. અને જૈન દર્શન એના માટે એક જ માર્ગ કહે છે, દેશવીરતી ધર્મમાંથી પણ આખરે કેવળ જ્ઞાન માટે તો સર્વવીરતી ધર્મમાં પ્રવેશ કરવો જ રહ્યો. જકારથી કહેવામાં આવ્યું છે, જકાર્થ, કે સર્વવીરતી ધર્મમાં પ્રવેશ. ચારિત્ર્યનો માર્ગ બતાવી કાજળની કાળી કોટડીમાં રહેનારો આ માણસ એક પણ દાગ લગાવ્યા વિના, અહીંયા છેલ્લે આપણે ભજન ગવાયું હતું 2 દિવસ પહેલા, મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમારે આવું. આ પ્રભુ મહાવીરની સફેદ પછેડી જેણે ધારણ કરી છે અને જ્યું કી ત્યું ધર દીની ચદરિયા, એવું ભજન છે કબીરજીનું. આમણે પ્રભુ મહાવીરની પછેડીને દાગ લાગવા દીધો નથી. રહ્યા ક્યાં? કાજળની કોટડીમાં રહ્યા છે, પણ સહેજ પણ કાળાશ લાગે તો ખરી. આમ પોતાની જાતને સાચવી છે. સાધુએ હંમેશા એ સંકોચીને, જો આપણે આમ કાદવ હોય તો કેમ આમ આમ થઈને ચાલીએ, સાડી આમ ઊંચી કરીએ ને આ સાધુ સતત આમ રહે છે. કેમ? કારણ કે એને સંસારમાંથી સંસારનો છાંટો સુદ્ધા એને અડવા દેવો નથી. એટલે ચારિત્ર્યનો આ જબરદસ્ત પ્રભાવ, કોષાને નો આત્મિક વિકાસ, અને કોષાએ ભવિષ્યમાં પછી દીક્ષા લે છે, ગુરુ પાસે પાછા ફરે છે, ગુરુ વધાવે છે. છેલ્લી 5-10 મિનિટમાં આ વાર્તા સંકેલું. સ્ત્રી પ્રત્યેનો રાગ આસક્તિ દૂર થઈ ગયેલી માટે સાધુઓ, આપણે ત્યાં બીજા પણ એવા, આ એક બહુ હસવામાં હળવો જોક કરવામાં આવે છે કે એક સાધુ પાસે એના શિષ્યો, એમ સાધુ કહે છે કે સ્ત્રીઓને જોશો નહીં, અડશો નહીં, એ તો બધું એને કહે છે. એટલે એક મારા જેવો વંઠેલ શિષ્ય હશે એટલે એને પૂછ્યું કે આમ તો જોશું નહીં, પણ ભૂલભૂલમાં જોવાઈ જાય તો શું કરવું? તો એ કે હરી હરી એમ કેવું. ગંગામાં નાવા પડ્યા અને ડૂબકી મારીને બહાર નીકળ્યા. ઓચિંતું એક સાધુની નજર સ્ત્રી ઉપર પડી અને એનાથી બિચારાથી બોલાઈ ગયું. ભલો ભોળો હતો એ તો, એનાથી બોલાઈ ગયું, હરી 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 હરી. બધા જ સાધુઓ બહાર આવ્યા, ક્યાં છે ક્યાં છે ક્યાં છે? આ વૈરાગ્ય નથી. 2 સાધુઓની જે ઓલી વાત આવે છે ને, સ્ત્રી ડૂબતી હતી અને એ 2 સાધુઓમાંથી એના ગુરુએ કહ્યું હતું કે સ્ત્રીને ઉપાડવી નહીં, જોવી નહીં, બોલાવી નહીં, અડવી તો નહીં જ. એટલે ડૂબતી સ્ત્રીને સાધુ કૂદી પડ્યા નદીમાં, ઉપાડી બરાબર બારે લઈ આવ્યા, કિનારે સભાન થઈ, ઓ હાલતી થઈ, આ આમ હાલતા થયા. અડધો કિલોમીટર, 2 કિલોમીટર ચાલ્યા પછી ઓલા સાધુ કહે છે કે ભલા માણસ, તમને શરમ આવી? તમે ઓલી બાઈને અડ્યા નહીં, ખભા ઉપર ઉપાડી આવી જુવાન સ્ત્રીને. આપણા ગુરુની આજ્ઞાનું તો અવહેલના થઈ. ત્યારે એનો જે જવાબ છે બહુ માર્મિક જવાબ છે કે મેં તો એને ખભા ઉપર ઉપાડી અને ઉતારીએ દીધી, તું હજી ઉપાડીને ફરસ, તું હજી ઉપાડીને ફરસ. આપણે આ 2 જેના ઉપર હસ્યા ને એનાથી પાર નીકળવા માટે આગળ વધવાનું છે, અને એના માટે આપણને સ્થુલીભદ્રજી અને કોષાની આ કથા મદદરૂપ થાય છે. પણ છેલ્લી વાત કરીને જે ઉપદેશમાલામાં આગળ કથા ચાલે છે, અહીંયા પૂરી થતી નથી. સિંહ ગુફાવાસી જે આ ચારે પાછા ફરે છે, ગુરુ એમનો જય જયકાર કરે છે કે વાહ સ્થુલીભદ્ર, તમે કમાલ કરી, આ તો અભૂતપૂર્વ ઘટના ઘટી ગઈ, આવું તો કોઈએ 3 કાળમાં આમ તેમ કર્યું નથી, ફલાણું ફલાણું. અને ઓલાને અદેખાઈ થાય છે કે હું તો સિંહની ગુફામાં રહ્યો, ઓલો કે હું અહીંયા રહ્યા, અને આ તો હાઈ ક્લાસ રંગમહેલમાં રહ્યા, હાઈ ક્લાસ ભોગવિલાસ માણ્યા, ખાધું પીધું જલસા કર્યા, અને આ કહે છે કે તમારું ચારિત્ર્ય તમે કર્યું એ ઉત્તમ. એટલે ઈર્ષ્યા થાય છે અને કહે છે કે આ શું, આ તો હું એ કરી શકું, આમાં ક્યાં મોટી વાત છે? એટલે સિંહ ગુફાવાસી મુનિ પાછા એ કથા આગળ ચાલે છે. કોષા તો હવે કોઈને વરે એમ છે નહીં.
આમે સ્થુલીભદ્રને જ વરેલા, એકને જ. હા, પછી એનાથી એ બહાર નીકળી ગયા. હવે એની બેન છે ઉપકોષા, એને ત્યાં જાય છે અને રહેવાની રજા માંગે છે. ઓલી કહે છે ભલે આવો. એક જ દિવસમાં એના રૂપ, એના સૌંદર્ય અને એની ચેષ્ટાઓ પાસે ઢીલા પડી જાય છે અને કહે છે કે મારે તારી સાથે સુખ ભોગ માણવું છે, બોલ. આ સાધુતાનો વેશ ગયો ઘરે. જો એક જ દિવસ, ઓલા તો 4-4 મહિના રહ્યા. એક દિવસમાં સાધુ, એના ગુરુએ કહ્યું હતું કે તારું ચારિત્ર્ય નહીં ટકે. ગુરુ આનું નામ કે જોઈ શકે કે કોણ કેટલામાં છે, કોણ કેટલામાં છે. એ ગુરુ બરાબર સ્થુલીભદ્રને રજા આપી હશે ત્યારે આપણને એમ નહીં થયું હોય હજી તો તાજા દીક્ષિત છે અને ગુરુએ હજી તાલીમે શું આપી હશે, પણ એને ખબર છે કે એનું ચારિત્ર્ય બળ કેટલું બધું છે, એટલે એને રજા આપી. આને આ તો જૂના દીક્ષિત છે, એના પહેલાના, પણ એને કીધું કે તમારું ચારિત્ર્ય નહીં ટક્યો, શાંતિ રાખો. તો કે ના જઈશ. તો કે જા. તો પછી બીજું શું થાય? જૈન દર્શન આમ કે છે કે ઉપેક્ષા કરો છેલ્લે, બાકી ન માને તો શું કરવાનું? તો કે ભલે જા ભાઈ, તારું કલ્યાણ થાય, બીજું શું. જાય છે, મોહિત થઈ જાય છે. ઓલી ગણિકાઓએ આપણે ત્યાં આવી થઈ છે, જો તો ખરા, જોજો છેલ્લી 2-5 મિનિટમાં વાત સંકેલું. ઉપકોષા એને કહે છે કે અમે તો ભાઈ ધન લક્ષ્મીને વરેલા માણસો છીએ, આ સાધુને પરણીએ, એની સાથે સુખભોગ માણીએ તો અમને મળે શું? એટલે અમને તો ધન જોઈએ. સૌથી પહેલા ધન લઈ આવો, તો પછી અમારું શરીર તમારું છે, મજા કરો. પણ પહેલા ધન મૂકો. એટલે કે મારા પાસે, હું તો બાવા છાપ, મારી પાસે કાંઈ છે નહીં. તો કે છે જાઓ નેપાળમાં છે ને, નેપાળમાં તમને મળશે. શું મળશે? તો કે ત્યાં લાખોમાં મળે એવો રૂમાલ, એવો કંબલ, લક્ષ કંબલ, એવો તમને મળશે. એ લઈ આવો. રાજા બધાને આપે છે, સાધુઓને તો આપે જ છે. સાધુઓ પ્રત્યે એને એટલી ભક્તિ છે કે સાધુઓને આપશે. એ લઈ આવો તો હું માનું કે તમે, તો તમને હું વરીશ. આવો તમે લઈને. સારું, પણ એ કહેતા મારે એમ કહેવું છે કે ચારિત્ર્યના પણ છે ને ચાડા પડી શકાય. તમને એમ થાય ગાંધીજીએ આમ કર્યું ને એટલે હું આમ જ કરું, વિનોબાએ આમ કર્યું, 8 વર્ષે નીકળી ગયા, હું એ નીકળી જાઉં. એમ કોઈના ચાડા પાડવા જાઓ ને, અધ્યાત્મની સૌથી મોટી શરત એ છે કે તમે કોઈના ચાડા ન પાડી શકો. શ્રીમદજીના ચાડા ન પડાય. શ્રીમદજી જેવા થતા તમને ભવોના ભવ થશે. કોઈના આ ચાડા પાડવા નીકળ્યા અને લપસી ગયા. નેપાળ વર્ષા ઋતુમાં ચોમાસામાં ગયા છે, તો સાધુ તો ચોમાસામાં ક્યાંય નીકળે નહીં. એ ચોમાસામાં નેપાળ ગયા અને નેપાળ જઈને ઓલા રાજાને, કથા તો બહુ લાંબી છે, રાજાને પાસે પ્રણામ કરી રાજા એને કહે છે કે લઈ જાઓ. એ સુવર્ણ કંબલ લઈ જાય, પાછા ફરે. એવી એક કથા એમ કે એક વખત તો ચોર લૂંટી લે એટલે વળી પાછા જાય. એ ઘણી બધી કથાઓ અલગ અલગ મળે છે. એમાં એક કથા એમ કહે છે કે પાછા જાય, વળી લઈને આવે, પછી ચોરી છુપીને એવી રીતે એ કંબલ લકાવે, ખોટું બોલે. કેટલા બધા જીવોની હિંસા થાય. શું કામ વર્ષા ઋતુમાં નીકળતા નથી સાધુ? વર્ષા ઋતુમાં ખૂબ જીવો હોય, પાણીમાં અને બીજે બધે. તો એમાં ખૂબ હિંસા થાય. આ તો બધી જ હિંસા વોરીને ઉપકોષા પાસે આવીને કહે છે કે લે આ સુવર્ણ કંબલ, હવે તો તું મારીને, હવે મારી. એટલે ઓલી બાઈ કે છે લાવો. જુઓ તો ખરા, આવી ગણિકાઓ આપણે ત્યાં છે. એણે સુવર્ણ કંબલ લીધું અને પોતાના પગની પાની સાફ કરી એનાથી અને ઘા કર્યું અપવિત્ર જગ્યામાં, જ્યાં કચરો ને બધું પડ્યું હતું ને, ત્યાં લક્ષ 1 લાખનું એ કંબલ છે આ સમયમાં, લાખ. અને એને કચરામાં ઘા કર્યો. એટલે આગ થઈ ગયા. એ કે તને કાંઈ ખબર પડે છે? આ કંબલ પ્રાપ્ત કરવા મેં કંઈ કેટલું કર્યું છે અને તું તારા પગ લૂંછીને આ કંબલને ઘા કરસ. ત્યારે ઉપકોષા એમ કહે છે કે ભલા માણસ, હે મુનિવર, મેં તો 1 લાખ રૂપિયાના આ કંબલને નું મૂલ્ય સમજી નથી. એનાથી મારા પગ સાફ કરીને મેં એને કચરામાં નાખ્યા છે. તમે તો ચક્રવર્તીઓને પણ જે પ્રાપ્ત ન થાય એવા ચારિત્ર્યને મારા જેવા એક ક્ષુલક શરીર માટે, જે મળમૂત્રથી ભરેલું છે, એવા શરીર માટે, એના ઉપભોગ માટે તમે આવા પરમ પ્રભાવક ચારિત્ર્યને બાજુ પર મૂકી દીધું છે, કચરામાં ફેંકી દીધું છે. તો હું મૂર્ખ કે તમે મૂર્ખ? હું મૂર્ખ કે તમે મૂર્ખ?
ગણિકા એને સાબદા કરે છે અને એમને તરત સમજાઈ જાય છે કે અરે મારી ભૂલ થઈ ગઈ, માફ કરો. અરે એણે કહ્યું તમે મારા ઉપર ઉપકાર કર્યો કે મને આ બદ્દીમાંથી જતાં તમે અટકાવ્યા. સિંહ ગુફાવાસી એટલે સુલીભદ્રની પણ બીજી આગળ ઘણી કથા ચાલે છે, પણ આપણે અહીંયા લીલા સંકેલીએ એ આવી અને ગુરુને કહે છે કે મારી ભૂલ થઈ. સુલીભદ્ર જેવા ચારિત્ર્ય અમારા કોઈનાથી પાડી શકાય એમ નથી, પણ ધન્ય હોજો એ સુલીભદ્રજીને અને એમના ચારિત્ર્યના પ્રભાવને, ચારિત્ર્યના બળને. આ કથા આપણને અત્યારે શું કામ લાગે છે? અત્યારે તો લપસણી ભૂમિઓનો પાર નથી. તમે મોબાઈલ ખોલો છો અને લપસણી ભૂમિ તમારા પાસે રાહ જોઈને ઊભી છે. દુનિયામાં જ્યાં જ્યાં જાઓ છો, નજર કરો છો, ત્યાં લપસણી ભૂમિ છે. ત્યારે સુલીભદ્રજીની કક્ષાએ ન પહોંચી શકીએ તો કાંઈ નહીં, પણ આપણે અહીંયા ત્યાંથી આવા કામાસક્ત તો ન જ થઈએ અને આપણે પણ ધર્મ, અર્થ અને કામમાંથી કૂદકો લગાડીને સીધા મોક્ષની દિશામાં ગતિ કરીએ. ત્યારે સુલીભદ્રજીની આ કથા આપણા માટે ઉપકારક થઈ નીવડશે. આજે આપની વચ્ચે આવા પરમ પુરુષની વાત માંડવાનો શું અવસર મને પ્રાપ્ત થયો. ખબર નથી મને કે હું આ કથાને કેટલો ન્યાય આપી શક્યો છું, પણ એટલી અદ્ભુત કથા, એવું અદ્ભુત ચરિત્ર, આ ચરિત્રના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા. મંગલમ ભગવાન વીરો છેલ્લે પાછું કરી અને હું મારી વાત સંકેલું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. આપણને ભગવાન આ દિશામાં અગ્રેસર કરે એવી પ્રાર્થના સાથે શ્રી નીતિનભાઈ, દીપ્તિબેન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. સેજલબેનનો પણ, આપ સૌ શ્રોતાગણોનો આભાર પ્રગટ કરી મારી વાત સંકેલું છું. ધન્યવાદ, આભાર. ફરી મળીશું. હું કંઈક લખી રહ્યો હતો તો આપને સમીક્ષામાં તો એટલું જ કહું કે શરૂઆત એમણે મધ્યકાલીન કથાઓથી કરી, જેમાં ભરતેશ્વર, નેમિનાથ અને સુલીભદ્રની પણ વાત જે આવી. પછી સુલીભદ્ર, નાગર બ્રાહ્મણ, દેખાવડા, એ બધી વાત કહીને કોશાને ત્યાં 12 વર્ષ ગાળ્યા અને આરંભ પછી એ શરીરથી પ્રેમ થયો અને એ પ્રેમમાં ને પ્રેમ પછી જે એક મોટો વાક્યો બન્યો એમના જીવનમાં કે પિતાનું મૃત્યુ થયું અને મૃત્યુનો જ્યારે એમને ધક્કો લાગ્યો ત્યારે કોશાના પ્રેમમાં એમને ખબર પડી કે આ પ્રેમ સાવ ખોટો છે અને વૈરાગી થયા, સાધુ બન્યા, સાધુતા ગ્રહણ કરી. અને સાધુતા પહેલાં જે શૃંગારનું વર્ણન જૈન ધર્મમાં પણ કહ્યું છે, એ પણ અજબ ગજબનું વર્ણન, એ પણ એમણે વાત કરી. કોશાની વ્યથા સ્થૂલિભદ્રાએ સાધુતા કેમ ગ્રહણ કરી એ વ્યથા હતી, જે વ્યથાનું કારણ પણ સુલીભદ્રએ સોલ્વ કર્યું કે એમને ત્યાં જ પાછા 4 મહિના ચાતુર્માસ કરવા માટે ગયા અને એ કોશાને પોતાની અનુકંપાથી, પોતાની કરુણાથી એને પણ સાધુ બનાવ્યા, સાધુતા ગ્રહણ કરી. આવો સાધુતાનો પ્રતાપ એ આપણા જૈન ધર્મની એક વિશેષતા છે અને આ સાધુ આપણા શું કરી શકે એ આ કથાનો આપણો ઘણો સાર છે મોટો. તો એ પછી પણ એ કથાને થોડી એમણે જે ચાલુ રાખી, જેમાં રૂપકોશાની વાત આવી અને એમાં જે સાધુ પોતાનામાં એમ માનતા હોય અભિમાનથી કે હું કરી શકું, એનું અભિમાન પણ કેવી રીતે પડે છે એની પણ વાત આવી. એટલે જૈન ધર્મનો સાર ખૂબ જ ઊંડાણથી આપણે જો આના માટે વિચાર કરશું, આ કથા જે વાત થઈ એનો આપણે વિચાર કરીએ તો આપણને જૈન ધર્મનો સાર જાણવા મળે એવું મને લાગે છે. તો આપ સર્વનો આભાર માનું છું અને નીતિનભાઈ પૂર્ણ કરશે. આવા છઠ્ઠા દિવસે ટૂંકમાં આખી કથા દ્વારા બાહ્યમાંથી અંતરમાં કેમ જવું, મોક્ષ તરફ કેમ જવું, એ ટૂંકમાં એમને ખૂબ સુંદર રીતે આપણી પાસે રજૂઆત કરી. આપણે બસ એ તરફ પ્રયાણ કરીએ એવી અંતર્ભાવના સાથે. અને કાલે 2 વ્યાખ્યાનની વચ્ચે દાતાઓના દાનની જાહેરાત કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.